આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ તો જાણે સર્વ સ્વીકાર્ય વસ્તુ છે. પણ આ શાસ્ત્રથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કેવી રીતે? આત્મજ્ઞાનથી મોક્ષ મળે, બ્રહ્મજ્ઞાનથી મોક્ષ મળે, પણ તમે તો કહો છો કે ગ્રંથનું પણ પ્રયોજન છે. એ તો આ ગ્રંથથી કે મોક્ષ મળવાનો છે? તો ગ્રંથથી મોક્ષ ના મળે, છતાં પણ એટલે તો આપણે ત્યાં ગ્રંથની પૂજા આપણે કરીએ છીએ. કંઈક એમાંથી કંઈક થાય પણ ખરું, પણ ગ્રંથથી મોક્ષ નથી મળતો. પરંતુ જે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન છે એ જન્મે ક્યારે? આ ગ્રંથથી જન્મે. અર્થાત આ ગ્રંથ એ આત્મજ્ઞાન જન્મવાનું, આત્મજ્ઞાનનો જન્મ આપવાનું કારણ હોવાને કારણે પરોક્ષ રીતે કે પરંપરા એ પણ મોક્ષનું સાધન બની ગયું. મોક્ષનું પ્રત્યક્ષ સાધન કયું? બ્રહ્મજ્ઞાન. પરંતુ આ જે ગ્રંથ છે પ્રકરણ ચતુષ્ટ એ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન કરાવનારું સાધન હોવાને કારણે, કારણ કે જ્ઞાન જન્મે શબ્દથી, આ ગ્રંથ કેવો છે? શબ્દાત્મક છે. અને તેથી શબ્દાત્મક જે આ ગ્રંથ છે એ જ્ઞાન ઉત્પન્ન થવાનું સાધન હોવાને કારણે એને પણ આપણે કહીએ કે આ ગ્રંથનું પ્રયોજન પણ મોક્ષ જ છે, બીજું કોઈ પ્રયોજન નથી. એટલે જ કહ્યું કે સાધન અભિવ્યંજકત્વેન પ્રયોજનવત શાસ્ત્રમ. આ શાસ્ત્ર પ્રયોજન વાળું છે, સબ પ્રયોજન છે. કેમ? કારણ કે મોક્ષનું જે સાધન છે બ્રહ્મજ્ઞાન, એ બ્રહ્મજ્ઞાનને અભિવ્યક્ત કરે છે. અર્થાત બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનું કારણ હોવાને કારણે જો બ્રહ્મજ્ઞાન મોક્ષનું સાધન હોય તો પરંપરા પરોક્ષ રીતે કે આડકતરી રીતે આ ગ્રંથ પણ મોક્ષનું સાધન થયું. તો વળી પ્રશ્ન પૂછે છે કે બરોબર છે, પરંતુ વેદાંતનો વિષય તો બ્રહ્મ છે, અને તો આ શાસ્ત્ર અને બ્રહ્મ શાસ્ત્રનો કયો વિષય બન્યો? એટલે કે છે અભિધેય સંબદ્ધમ. શાસ્ત્ર પણ વિષય કે બ્રહ્મ? શાસ્ત્રનો વિષય કયો છે? બ્રહ્મ. જ્ઞાનનો વિષય કયો? તો કે બ્રહ્મ. તો જ્ઞાનનો જે વિષય છે એ શાસ્ત્રનો પણ વિષય થયો. જો આ ખાલી ટેકનિકલ વસ્તુ છે, પણ છતાં એ સમજવા જેવી છે કે મોક્ષનું પ્રત્યક્ષ સાધન કયું? તો કે બ્રહ્મ જ્ઞાન. અને એ બ્રહ્મ જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય કયો? તો કે બ્રહ્મ. છતાં આપણે કહીએ છીએ કે આ ગ્રંથ પણ મોક્ષનું સાધન છે અને ગ્રંથનો વિષય પણ બ્રહ્મ છે. કેમ ગ્રંથ મોક્ષનું સાધન છે? કારણ કે આ ગ્રંથના અધ્યયનથી જ આપણે જ્ઞાન જન્મે, અને તેથી જ્ઞાનથી મોક્ષ થાય. માટે પરંપરા કે આડકતરી રીતે પરોક્ષ રીતે ગ્રંથ પણ મોક્ષનું સાધન બન્યો. અને ભલે બ્રહ્મ એ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે, પરંતુ બ્રહ્મ જ્ઞાન ક્યારે જન્મે? વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. આ વેદાંત શાસ્ત્ર જે છે, ઉપનિષદ જે છે, એ ઉપનિષદના વાક્યોનો જયારે વિચાર કરવામાં આવે, એ ઉપનિષદના વાક્યોનો જયારે તાત્પર્ય નિર્ણય કરવામાં આવે, ત્યારે જ આપણને જ્ઞાન થાય, શબ્દથી જ્ઞાન થાય. આ કેવું જ્ઞાન છે? શબ્દથી જન્મતું જ્ઞાન. પણ શબ્દથી જ્ઞાન આપણે ક્યારે જન્મે? શબ્દનો જયારે આપણે અર્થ સમજીએ ત્યારે. કેવો અર્થ સમજીએ? જે પ્રકારનો અર્થની વિવક્ષા છે. વક્તા જયારે કંઈ બોલતા હોય ત્યારે જે અર્થમાં એ શબ્દ બોલાયો હોય એ જ અર્થમાં જયારે આપણે એ શબ્દ સમજીએ ત્યારે આપણે જ્ઞાન થાય. વક્તા જે કહેવા માંગે છે, જે તાત્પર્યથી એમણે શબ્દ કયો હોય એ જ તાત્પર્ય જયારે આપણે સમજીએ ત્યારે જ આપણે શબ્દથી યથાર્થ જ્ઞાન થાય, નથી કે ઉલટું સુલટું જ્ઞાન પણ થાય. અને એટલા માટે શબ્દ કે એમને જ્ઞાન ઉત્પન્ન નથી કરતો. શબ્દ ક્યારે જ્ઞાન ઉત્પન્ન કરે? એની પાછળ શું તાત્પર્ય છે એ તાત્પર્ય સમજીએ ત્યારે શબ્દ કે વાક્ય યથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરે. શબ્દ પ્રમાણ છે. જેમ આપણી આંખો પ્રમાણ છે રૂપ રંગ માટે, આપણા કાન પ્રમાણ છે ધ્વનિ માટે, આપણી ત્વચા પ્રમાણ છે સ્પર્શના જ્ઞાન માટે, તે બધા આ શબ્દ પ્રમાણ છે બ્રહ્મના જ્ઞાન માટે. એટલે ખરેખર તો આપણે આંખ ખોલીએ અને આપણી સામે કોઈ રંગ હોય એટલે આપણા કોઈ પ્રયત્ન વગર જ જેમ આંખ આપણે રંગનું જ્ઞાન આપે, માટે આપણે એને પ્રમાણ કહીએ. આ કાન ખુલ્લા છે અને બધા શબ્દો ઉચ્ચારાઈ રહ્યા છે એટલે આપોઆપ જ સંભળાય છે, તેથી કાન એ શબ્દનું જ્ઞાન કરવા માટેનું સાધન છે. તે રીતે આ શાસ્ત્રના શબ્દ બ્રહ્મનું જ્ઞાન કરવા માટેનું સાધન છે. તો કોઈ પણ શબ્દ
એના અર્થનું જ્ઞાન કરવા માટેનું સાધન છે. શબ્દ આપણે કહીએ ઘડો, તરત મનમાં એનો અર્થ સ્ફુરે. આમ ઘડો શબ્દ છે એ એનો જે પદાર્થ છે એનું જ્ઞાન કરવા માટેનું સાધન છે. પણ ક્યારે હું ઘડો શબ્દ બોલું અને તમારા મનમાં ઘડો એ પ્રકારનો અર્થનું સ્ફુરણ ક્યારે થાય? જ્યારે એ શબ્દ સમજવાના યોગ્ય સંસ્કાર આપણા મનમાં હોય ત્યારે. નહીંતર કોઈ જેને ઘડો નામનો શબ્દ સાંભળ્યો જ ના હોય, જેને ગુજરાતી ભાષાના સંસ્કાર ન હોય, એને શબ્દ જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતો નથી. અને સાથે સાથે હું જયારે ઘડો કહું ત્યારે હું શું માનું છું કે હું શું કહેવા માંગુ એ પણ તમારે જાણવું જોઈએ. હું ઘડો કોઈને માત્ર ઘડો જ કહેવા માંગુ છું કે બીજું કંઈ કહું છું? ઘણી વાર આપણે શબ્દ બીજા અર્થમાં વાપરતા હોઈએ કે હાથી આવે આમ જયારે કહીએ તો જો હાથી દેખાય નહીં અને છતાં આપણે હાથી આવે આમ આપણે કહીએ કે એવા શબ્દ આપણે વાપરતા હોઈએ કે રેડ ઇઝ ગોઈંગ, જો પેલું જો લાલ જઈ રહ્યું છે, કેસરી જઈ રહ્યો છે, તો ઓરેન્જ જઈ રહ્યું છે એમ કહીએ. ઓરેન્જ જઈ રહ્યું એટલે કોઈ સંન્યાસી જઈ રહ્યો આપણે કઈ જોયું. એટલે ઘણી વાર આપણે એવી રીતે શબ્દનો એવી વૃત્તિથી પણ સીધો અર્થ નહીં પણ લક્ષણા વૃત્તિથી પણ આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કયા હેતુમાં આ શબ્દનો પ્રયોગ થયો છે એ તો જયારે આપણે શબ્દને સમજીએ ત્યારે જ વક્તાએ જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ કર્યો હોય એ અર્થમાં આપણને જ્ઞાન થાય. અર્થાત શબ્દનું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે શબ્દનું આપણે એની પાછળનું તાત્પર્ય સમજીએ. સૈંધવમ આનય, જરા સૈંધવ લઈ આવો. સિંધવ આપણે કહીએ છીએ લઈ આવો. સિંધવ એટલે શું? તો મીઠું આપણે માનીએ છીએ, પણ સૈંધવનો અર્થ થાય ઘોડો, એવો પણ થાય. સિંધ દેશની અંદર જે ઉત્પન્ન થયું નામ સૈંધવ, અને સિંધુ એટલે દરિયામાં ઉત્પન્ન થયું નામ પણ સૈંધવ. અને તેથી સૈંધવમ આનય, સૈંધવ લઈ આવો એવું જયારે કહીએ ત્યારે શું લઈ આવો છો? કોઈ ઘોડો લઈ આવે ને કોઈ મીઠું લઈ આવે, પણ ક્યારે બોલ્યા છે ને બરાબર રાખે છે. જમતી વખતે હું કોઈ જયારે સૈંધવ લઈ આવો તો કોઈ ઘોડો લઈ આવો તો પત્તો ના કામ ના લાગે. અને બહાર જેવા તૈયાર થયા હોય ત્યારે કે સૈંધવ લઈ આવો તો પેલો મીઠું લઈ આવો તો પણ કામ ના લાગે. એટલે કયા તાત્પર્યથી શબ્દનો પ્રયોગ થયો છે તાત્પર્ય ન જાણીએ તો એ શબ્દ પોતાનો અર્થ જેવી રીતે પ્રકટ નથી કરી શકતો. તેમ આ વેદાંત શાસ્ત્ર ભલે બ્રહ્મમાં પ્રમાણ છે છતાં પણ એ શાસ્ત્રના જે શબ્દો છે એનું તાત્પર્ય આપણે ન સમજીએ ત્યાં સુધી એ શબ્દો આપણામાં જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે. અથવા જેવું જ્ઞાન અભિષ્ટ છે કે વિવક્ષિત છે એ જ્ઞાન ઉત્પન્ન ના કરે, બીજું કશું ઉત્પન્ન ન કરે. અંતેથી આ વેદાંતના શબ્દોનો તાત્પર્ય નિર્ણય કરવાની આવશ્યકતા છે. એનો અર્થ સમજવા માટે એ શબ્દો પર અને વાક્યો પર વિચાર કરવાની આવશ્યકતા છે. અંતેથી જ્ઞાન ઉત્પન્ન કરવાનું સાધન કયું? વિચાર. શેનો વિચાર? શબ્દોનો વિચાર. કયા શબ્દોનો વિચાર? ઉપનિષદના વાક્યોનો વિચાર. કયું ઉપનિષદનું વાક્ય? તત્વમસી. આ વાક્ય ઉપનિષદનું વાક્ય તત્વમસી, તે તું છે એ વાક્ય પરનો વિચાર. એટલે કોઈક મને પૂછે સ્વામી તે ને તું બંને એક જ છે ને? હા, તો તે તું છે સાંભળ કરે ને એટલે એમ કે તે ને તું એક જ વસ્તુ છે. એટલે આપણે કઈ ઈશ્વરને કે તું ઈશ્વર છે કે તે ઈશ્વર છે બંનેનો તો સરખો થાય એવું કોઈ મને પૂછે. અંતેથી આ બધા શબ્દો કેવા અર્થમાં પ્રયુક્ત થયા છે ન સમજતો આપણે એમ કે તે ને તું બંને પર્યાય શબ્દો છે. તે તું છે એટલે આપણે એમ માનીએ કે તે અને તું પર્યાય શબ્દો છે. એટલે તે પણ વપરાય ને તું પણ વપરાય વ્યવહારની અંદર. તો કે પર્યાય શબ્દો નથી, એ ભિન્ન ભિન્ન અર્થવાળા શબ્દો છે અને છતાં પણ એક જ અધિકારમાં વપરાયેલા છે. અને માટે એનો કયો અર્થ કરવાનો એની આખી પદ્ધતિ છે. અને એટલે આ બધાનું તાત્પર્ય સમજવાની આવશ્યકતા છે. અને તો જ આપણને એ વાક્યનો અર્થ સમજ પડે. એટલે વેદાંતના જે વાક્યો છે એના પર વિચારની આવશ્યકતા છે. બ્રહ્મજ્ઞાન ક્યારે થાય? જ્યારે મહાવાક્યનું શ્રવણ થાય ત્યારે. એ મહાવાક્યનો અર્થ ક્યારે સમજ પડે? જ્યારે વાક્ય પર વિચાર કરવામાં આવે. અને તેથી વેદાંતનો ખાલી વાંચી જવું કે ખાલી એનું અધ્યયન કરવું નહીં, પરંતુ એના પર વિચાર થવો જોઈએ. અને તેથી વેદાંત કે ઉપનિષદના વાક્યો પર વિચાર કરવાને કારણે જ બ્રહ્મજ્ઞાન જન્મતું હોવાને કારણે ઉપનિષદ ગ્રંથ છે, શબ્દ રાશિ જે છે એ પણ એનો પણ વિષય કયો બન્યો? બ્રહ્મ. અને આ પ્રકરણ ચતુષ્ટય પણ ઉપનિષદનો જ સાર સંગ્રહ હોવાને કારણે એનો પણ વિષય કયો બન્યો? બ્રહ્મ. આવો પ્રશ્ન જેને મૂંઝવતો હોય એને માટે કયું ભાષ્યકારે કે ભલે વાસ્તવમાં બ્રહ્મજ્ઞાન એ મોક્ષનું સીધું સાધન છે છતાં પણ આ ગ્રંથ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન કરતો હોવાને કારણે આનો મોક્ષ આનું પણ પ્રયોજન થયું.
અને ભલે બ્રહ્મ એ બ્રહ્મ જ્ઞાનનો સીધો સીધો વિષય છે, છતાં પણ આ શાસ્ત્રના વિચારથી જ બ્રહ્મ જ્ઞાન માટે આ શાસ્ત્રનો વિષય પણ કયો થયો? બ્રહ્મ. એટલે કે છે પારંપર્યેણ વિશિષ્ટ સંબંધ અભિધેય પ્રયોજનવત ભવતી. પારંપર્ય સીધું સીધું નહીં, પણ પરંપરાથી પરોક્ષ રીતે આડકતરી રીતે એ જ સંબંધ અભિધેય અને પ્રયોજન જે વેદાંતમાં છે એ જ આ ગ્રંથના પણ છે. વેદાંતમાં છે, બ્રહ્મ જ્ઞાનના છે, એ પણ આ ગ્રંથના પણ છે. નક્કી કર્યું કે આ પ્રકરણ ચતુષ્ટય છે, એનો પણ પ્રયોજન છે, એનો પણ વિષય છે વગેરે. તો હવે પ્રશ્ન કરે છે કિમ પુનઃ તત્પ્રયોજનમિતિ. પ્રશ્ન કરે છે તો પછી આ જે પ્રકરણ ચતુષ્ટય કે વેદાંત છે એનું શું પ્રયોજન છે? આવો પ્રશ્ન થયો નથી કે એ પૂછનાર કહે છે કે આનું કોઈ પ્રયોજન નથી. આપણે આવો જયારે પ્રશ્ન કરીએ કે તમે શું કહેવા માંગો છો, એનો અર્થ કે તમે કશું કહેતા નથી. એટલે આક્ષેપ કહેવાય એને. આમ શું કિમ એ સામાન્ય રીતે આક્ષેપના અર્થમાં છે. આનું શું પ્રયોજન છે? એનો અર્થ કે અમે માનીએ છીએ કે આનું પ્રયોજન નથી. કારણ કે પ્રયોજન શું હોઈ શકે? વિચાર કરો, મોક્ષ પ્રયોજન છે, તો અમને કહો કે મોક્ષ એ પ્રયોજન જો હોય જીવનમાં, તો મોક્ષ સાધ્ય છે કે સિદ્ધ છે? સાધ્ય એટલે અત્યારે જે અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનો છે. મોક્ષ અત્યારે નથી આપણી પાસે, અને મોક્ષ મેળવવાનો છે કે મળેલો છે? મોક્ષ મેળવવાનો છે કે મળેલો છે? મોક્ષ મેળવવાનો હોય તો મોક્ષ કેવો બની ગયો? સાધ્ય બની ગયો. અને તો એ વસ્તુ અનિત્ય બની ગઈ. જે વસ્તુ આપણે મેળવીએ, પ્રયત્ન કરીને મેળવીએ, એ વસ્તુ હંમેશા અનિત્ય હોય. અનિત્ય હોય એટલે કે અમુક સમય માટે જ હોય, અમુક માત્રામાં જ હોય. કારણ કે જે પ્રયત્નથી એ વસ્તુ મેળવવાની છે એ પ્રયત્ન મર્યાદિત હોવાને કારણે પ્રયત્નને પરિણામે જે મળ્યું હોય એ પણ મર્યાદિત જ હોય. આપણો પ્રયત્ન દેશમાં મર્યાદિત હોવાને કારણે, કાળમાં મર્યાદિત હોવાને કારણે પ્રયત્નથી જે કઈ વસ્તુ પ્રાપ્ત થાય એ પણ દેશકાળમાં મર્યાદિત જ હોવાની. અંદરથી કોઈ પ્રયત્ન કરીને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો મોક્ષ પણ કેવો થવાનો? અનિત્ય. તો એવો અનિત્ય મોક્ષ તો પ્રયોજન હોઈ ના શકે. મોક્ષ પ્રયોજન બની જ કેવી શકે એ પૂછે છે. મોક્ષ કેમ જીવનનું પ્રયોજન હોય? મોક્ષ પ્રાપ્ત ન કર્યો, વૈકુંઠ ધારો કે એને આપણે મોક્ષ માનતા હોઈએ, તો વૈકુંઠ છે કે ત્યાં પહોંચવાનું છે? ત્યાં પહોંચવાનું હોય તો જ્યાં પહોંચીએ ત્યાં એક દિવસ પાછા ફરવું જ પડે. આવો એક નિયમ છે. ઉપર જાય એ ક્યારેક નીચે આવે. સંયોગ આજે થાય, ક્યારેક વિયોગ થવાનો. સંયોગ થવાનું કોઈ કારણ છે. એ કારણ છે પકડી રાખી થાય સંયોગ થાય. એ કારણ જતું રહ્યું, વસ્તુનો સ્વભાવ વિયુક્ત થવાનો છે. એન્ટ્રોપી એટલે વસ્તુનો સ્વભાવ કયો છે? છૂટા પડી જવું. અને એને પકડી રાખવા માટે બહુ પ્રયત્ન કરવો પડતો હોય છે. અને એ પ્રયત્નનું બળ જતું રહે એટલે વસ્તુ છૂટી પડી જાય. અર્થાત આવો ધર્મ છે, સ્વભાવ પદાર્થનો ધર્મ છે. સંયોગ હોય, સંયોગા વિયોગાંતા. અને તેવી રીતે જ્યાં ગતિ હોય ત્યાં આ ગતિ હોવાની. જે વસ્તુ પ્રાપ્ત થઈ છે અને તેથી એ અનિત્ય જ હોવાની. મોક્ષ પણ જો પ્રાપ્ત કરવાનો હોય તો અનિત્ય જ રહેવાનો. તો એવું અનિત્ય વસ્તુ જીવનનું પ્રયોજન બની ના શકે. અને મોક્ષ મોક્ષ પ્રાપ્ત જ છે. મોક્ષ પ્રાપ્ત હોય તો પછી કશું કરવાની જરૂર નથી. મોક્ષ પ્રાપ્ત જ હોય તો કંઈ કરવાની જરૂર નથી. આવું સાધન અનર્થ થઈ ગયો. મોક્ષ પ્રાપ્ત ના હોય અને સાધન કરવાનું હોય તો ભલે સાધન કરીને મોક્ષ પ્રાપ્ત કરીએ, પણ અનિત્ય રહેવાનો. અને તમારે કેવા પણ પ્રાપ્ત થયો તો પછી સાધનની કોઈ આવશ્યકતા નથી. અને તો બંને રીતે મોક્ષ કેવી રીતે આ ગ્રંથનું પ્રયોજન હોઈ શકે? એટલે કે કિમ પુનઃ તત્ પ્રયોજન. જરા કહો તો ખરા કે આનું આ પ્રયોજન કયું છે? એટલે બહુ સુંદર રીતે સમજાવે છે શંકરાચાર્યજી. ઉચ્યતે રોગાર્તસ્ય ઇવ રોગ નિવૃત્તૌ સ્વસ્થતા તથા દુઃખાત્મકસ્ય આત્મનઃ દ્વૈત પ્રપંચ ઉપશમે સ્વસ્થતા. કેવું સુંદર કહે છે. રોગાર્તસ્ય ઇવ.
રોગાર્થ છે, રોગથી પીડાતા મનુષ્ય માટે. ભલે આપણે રોગી કહેતા હોઈએ તો રોગી નથી, એ કેવો છે? રોગથી પીડાઈ રહ્યો છે. રોગી કોને કહેવાય? રોગ જેનો સ્વભાવ છે એને રોગી કહેવાય. માણસ કેવો છે? રોગનો સ્વભાવ નથી, શરીરનો સ્વભાવ રોગ નથી, શરીરનો સ્વભાવ શું છે? સ્વસ્થતા છે. રોગ કેવો છે? આગંતુક છે. રોગાર્થ છે, જેવી રીતે રોગથી પીડાઈ રહેલા મનુષ્ય માટે. રોગ નિવૃત્ત, એના રોગની જયારે નિવૃત્તિ થાય એટલે કે રસાયણથી કે કોઈ પ્રયત્ન જયારે રોગ નિવૃત્ત થાય, રોગ દૂર થઈ જાય, સ્વસ્થતા, તો આપણે એને કહીએ એનું સ્વાસ્થ્ય પાછું મળ્યું. તો જેવી રીતે મનુષ્ય સ્વસ્થતા, તંદુરસ્તી પ્રાપ્ત કરે છે, એના રોગનું નિવારણ થાય ત્યારે, તથા તેવી રીતે દુઃખાત્મકસ્ય આત્મનઃ દ્વૈત પ્રપંચ ઉપશમે સ્વસ્થતા. અંતે રીતે આત્મા દુઃખાત્મક, દુઃખ જેનું આ સ્વરૂપ છે એવો આત્મા દુઃખ સ્વરૂપ નથી. આરોપિત દુઃખ વિશિષ્ટસ્ય, દુઃખનો આરોપ જેના પર કરવામાં છે આત્મા દુઃખી જણાય છે. આત્મા અત્યારે કેવો છે? દુઃખી છે. એ દુઃખ કેવું છે? આરોપિત છે. અને તેથી આરોપને કારણે, જે આગળ સમજાયું, અનાત્માના ધર્મોનો આરોપ કરવાને કારણે પોતે પોતાની જાતને દુઃખી માને છે. અને એવું થવાનું જ. દેહ તો જન્મ્યો છે માટે મરવાનો જ છે, અને દેહનો ધર્મનો આપણે આરોપ કરીએ એટલે હું મરવાનો છું એવો ભય સ્વાભાવિક રીતે જન્મે. આપણું મન તો અલ્પ જ છે, અને તેથી એનો આરોપ કરે એટલે હું અલ્પ છું એવું થવાનું જ. બધામાં આપણે અલ્પતા નથી ચાલતી. આપણે ઈચ્છતા નથી કરી શકતા, આપણે ધારી એવું નથી, આપણે મનમાં ઈચ્છે કે મારું મન પ્રસન્ન નથી રહેતું, મને ઈચ્છે કે ભાઈ સહાનુભૂતિ જન્મ નથી જન્મતી, મને ઈચ્છે કે દ્વેષ ના પણ થાય. અર્થાત આપણે જોઈએ છે કે આ બધી વસ્તુઓ આપણે ધારી પ્રમાણે આપણે ધારી થતી નથી, અને તે આપણે દુઃખી થઈએ છીએ ને. આપણી અશક્તિ, અલ્પતા, બધી જાતની મર્યાદાઓ સતત સારા કરતી હોય છે. આ બધી મર્યાદાઓ ક્યાં છે? આ બધી ઉપાધિને મર્યાદાઓનો આત્મા પર આરોપ કરવામાં આવે એટલે સતત પોતાની સાથે મર્યાદાનો અનુભવ થાય, અને અંદરથી માણસ ખૂબ દુઃખી થાય. હવે મર્યાદા જે કરવું હોય ન થતું હોય, કરવા આપણે અશક્ત થઈએ એટલે પછી અંદરથી ખૂબ સંઘર્ષ જન્મે. બસ આમાંથી જ વિષાદ જન્મે છે. મારે પ્રસન્ન રહેવું છે, નથી રહેવાતું, મારે કંઈક કરવું છે, નથી થતું, અને એને કારણે બમણો સંઘર્ષ. એક તો નથી થતું, અને કેમ નથી થતું, આમ કરીને અનેક પ્રકારના સંઘર્ષ હતી. અંદર તો મહાભારત યુદ્ધ સતત ચાલતું હોય છે. પરંતુ આ બધું છે આરોપિત દુઃખ. આ બધું દુઃખ ક્યાંથી જન્મે છે? આરોપમાંથી, અધ્યારોપમાંથી જન્મે છે. તથા દુઃખાત્મકસ્ય આત્મનઃ, આત્મા જે જાણે કે અત્યારે દુઃખી હોય એવું જણાય છે. દ્વૈત પ્રપંચ ઉપશમે સ્વસ્થતા. આ દ્વૈત પ્રપંચ નું ઉપશમ થઈ ગયો, આ દ્વૈત પ્રપંચ શાંત થઈ ગયો. કયો દ્વૈત પ્રપંચ? ગ્રાહ્ય ગ્રાહક રૂપ. ગ્રાહ્ય એટલે દૃશ્ય, ગ્રાહક એટલે દ્રષ્ટા. આ દ્રષ્ટા અને દૃશ્ય રૂપ જે દ્વૈત પ્રપંચ છે, એ જયારે ઉપશમ, એ જયારે શાંત થઈ જાય ત્યારે આત્મા કેવો થઈ જાય? સ્વસ્થ બની જાય. આ દ્વૈત પ્રપંચ બિચારે શું ગુનો કર્યો છે કે એને તમારે શાંત કરવો છે? દ્વૈત પ્રપંચે ગુનો નથી કર્યો. આ પ્રપંચ આપણી સામે છે, જગત સામે છે, અને એથી જ અજ્ઞાનને કારણે આ વિક્ષેપ આપણા દુઃખનું કારણ બને છે. અજ્ઞાન ન હોત તો વિક્ષેપ દુઃખનું કારણ ના બને. કેવા પ્રશ્ન? આવરણ અને વિક્ષેપ. આવરણ અર્થાત વસ્તુનું સ્વરૂપ ન જાણવું, વિક્ષેપ અર્થાત વસ્તુના સ્વરૂપને ખોટી રીતે જાણવું. આ પ્રપંચ મારી સામે છે, એના સાચા સ્વરૂપને ન જાણતો હોવાને કારણે એને ખોટી રીતે જાણું છું. અંતેથી પ્રપંચનું શું કહું છું? અનાત્મા કહું છું. આમ પ્રપંચ અનાત્મા કહું, મારાથી ભિન્ન કહું એટલે આપોઆપ જ આ પ્રપંચથી હું જુદો પડી ગયો, અંતે હું કેવો બની ગયો? એકલો, અટુલો, મર્યાદિત. આ જગત જ્યાં છે ત્યાં તો હું નથી જ. અંતેથી આ જગતમાં જે કંઈ છે એ તો મારામાં નથી જ. હું કેવો છું? અલ્પ, નાનકડો, પરિચ્છિન્ન, મર્યાદિત જીવ. આમ આ દ્વૈત પ્રપંચ જે છે એ જ મારામાં આ પ્રકારે અલ્પતાની, મર્યાદાની લાગણી સતત ઉત્પન્ન કરે છે. ક્યારેક એવું બને કે આમ કુદરતનું પણ આપણે દૃશ્ય નિહાળતા હોઈએ ને ત્યારે પેલો ભેદભાવ ન રહે તો એવું નથી રહેતું. પણ જ્યારે જ્યારે આપણે કંઈ પણ જોતા હોઈએ, અનુભવતા હોઈએ,
અને પેલો ભેદભાવ હોય કે અનુભવ કરનાર હું જુદો છું અને જેનો અનુભવ થઈ રહ્યો છે આ વસ્તુ જુદી છે, ત્યારે આપણને એ ભેદભાવ સાલવાનો જ. કોઈક કારણથી ભેદભાવ ભૂલી જાય, વસ્તુ આપણે ગમતી હોય તો એ ભેદભાવ ભૂલાઈ જતો હોય છે. અને તે વખતે એક ક્ષણભર માટે એ ભેદભાવ જ્યારે ભૂલાઈ જાય, દ્વૈત જ્યારે ભૂલાઈ જાય, ત્યારે આપણે સુખનો કે આનંદનો અનુભવ કરતા હોઈએ છીએ. એટલે શંકરાચાર્ય મહારાજ આગળ એક વાક્ય જે પણ વાંચીએ, અદ્વૈત ભાવ પ્રયોજનમ. આ બધાનું પ્રયોજન કયું છે? અદ્વૈત ભાવ. પહેલા જ વાક્યથી કહે છે જિંદગીના આપણા બધા પ્રયત્નોનું પ્રયોજન શું છે? આપણે ઈચ્છીએ છીએ સુખ, બરોબર છે. સુખ અથવા શાંતિ એ આપણા સર્વ પ્રયત્નોની પાછળ રહેલું પ્રયોજન છે. આપણે સુખ કે શાંતિનો અનુભવ ક્યારે કરતા હોઈએ છીએ? જ્યારે સુખનો અનુભવ કરનાર હું અને જેનો અનુભવ થઈ રહ્યો છે એ બે વચ્ચે જે ભેદ છે, એ બે વચ્ચે અંતર છે, એ અંતર જ્યારે પુરાઈ જાય ત્યારે મારો પ્રિય વિષય જ્યાં સુધી મારાથી દૂર છે, દેશમાં કાળમાં કે કોઈ પણ દૂર છે, ત્યાં સુધી મને ક્યારેય પણ સંતોષ ન થાય. એની અને મારી વચ્ચેનું અંતર જ્યારે મટી જાય ત્યારે જે મને સંતોષ કે આનંદ થાય છે એ શેમાંથી જન્મે છે? એ દ્વૈત પેલો શાંત થઈ ગયો. અદ્વૈત જન્મવું અર્થાત દ્વૈતનો ઉપશમ થઈ જવો. અદ્વૈત જન્મતું નથી, પરંતુ અદ્વૈત પર દ્વૈતનો અધ્યારોપ કરવામાં આવે છે. એવું નથી કે આ લાડુ એમાંથી ભિન્ન છે અથવા તે સુખ માંથી ભિન્ન છે, એવું નથી. અને છતાં પણ માની લીધું કે સુખ પેલા પદાર્થમાં છે. અને આ રીતે સુખ અને મારી વચ્ચે એક દ્વૈત ઉત્પન્ન થયો. હું દુઃખી છું અને સુખ મારાથી ભિન્ન છે. એને કારણે સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. અને સુખ શેમાં છે? તો કોઈ પદાર્થમાં છે. અને જે પદાર્થને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, એ પદાર્થ જ્યારે પ્રાપ્ત થાય, એનો અનુભવ થાય, ત્યારે ક્ષણભર માટે હું અને સુખ વચ્ચે જે દ્વૈત કે અંતર હતું એ અંતર જ્યારે ઓગળી ગયું, અને ત્યારે એક ક્ષણે જે વિક્ષણો આવે ત્યારે એક ક્ષણે કોઈ દ્વૈત ત્યાં હોતું, બધું ભૂલાઈ જતું હોય છે ક્ષણભર માટે. એવું સુખ આપણે મળે તો સ્વામી, એવું કઈ સુખ અમને મળતું નથી, પણ ઊંઘમાં તો મળે છે. આપણું સુખ પણ એટલું બધું અંદર પોલ્યુટેડ હોય છે ને કે જરા તરા, એટલે અંતઃકરણ આપણું અત્યંત શુદ્ધ હોય તો જ ભૂલાય. બાકી તો આમ થોડે અંશે તો રહી જ જતું હોય છે પેલું આપણી સભાનતા. પણ જેટલે અંશે સભાનતા, આત્મ સભાનતા કે અંતરની સભાનતા ભૂલાય એટલે અંશે આપણે સુખી. એ સભાનતા એ દ્વૈતની જો ક્ષણભર પૂર્ણતા ભૂલાઈ જાય તો પૂર્ણ રીતે આપણે સુખી. તે એ વસ્તુ ભૂલાઈ જાય. દ્વૈત છે ખરેખર, એ પદાર્થ પણ છે અને હું છું. અર્થાત એ બે પદાર્થો કે મળી નથી ગયા, એ બંને એક નથી બની ગયા ભૌતિક રીતે. ભૌતિક રીતે બે વસ્તુ એક ન થઈ હોવા છતાં પણ બે વચ્ચેનું અંતર કોઈક રીતે મટી ગયું છે. કોઈક રીતે બે વચ્ચેનું અંતર મટી ગયું. પ્રેમને કારણે કે કશાક આસક્તિને કારણે કે રાગને કારણે, ગમે તેને કારણે એ બે વસ્તુ વચ્ચેનું હું અને પેલો ભોગ્ય વિષય છે એ બે વચ્ચેનું અંતર જે અનુભવાઈ રહ્યું હતું, એ અંતર જ્યારે મટી ગયું ત્યારે જેનો અનુભવ થાય છે એ છે અદ્વૈત. અદ્વૈત ભાવ પ્રયોજનમ. અર્થાત કહેવાનો ભાવ એ છે કે અદ્વૈત જ સત્ય છે. આ દ્વૈત શું છે? દ્વૈત તો કલ્પના છે, ઉત્પન્ન કરેલું છે, મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે જ એનું ઉપશમ થઈ શકે. જે સત્ય હોય એ ક્યારે પણ ઉપશમ ના થાય, અર્થાત સત્યનો ક્યારે પણ બાદ ના થાય, સત્યનો ક્યારે પણ નાશ ના થાય. જે મિથ્યા હોય એનો જ નાશ થાય. આ જગતમાં કોઈ વસ્તુનો નાશ થતો નથી, એક જ વસ્તુનો નાશ થાય છે. શેનો? પેલા રજ્જુ સર્પનો નાશ થાય, બાકી કોઈ સાપનો નાશ થાય નહીં. એકને કશો નાશ કરો તો બીજું કંઈક જન્મે એમાંથી, એની એ વસ્તુ બીજું કશું બની જાય. એક જ વસ્તુ જેનો પૂરેપૂરો નાશ થાય, કયો? પેલા રજ્જુ સર્પનો. કારણ કે ભ્રમ છે. આમ ભ્રમનો જ નાશ થાય. જે અવિદ્યામાં જન્મ્યા હોવાને કારણે અવિદ્યાનો નાશ થાય ત્યારે ભ્રમનો નાશ થાય. અને એટલે બતાવે છે આ ઉપનિષદમાં અને માંડુક્ય કારિકામાં આખો બીજો અધ્યાય જેને મળે છે, ભાષ્યકાર પોતે સમજાવશે કે બીજા અધ્યાયમાં સમજાવે છે કે આ દ્વૈત પ્રપંચ કેવો છે? મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે એનું આપણે રહસ્ય જયારે જાણી જઈએ ત્યાર પછી એ દ્વૈત પ્રપંચ દ્વૈત રહેતું નથી. ભલે પ્રપંચ રહ્યો હોય,
પણ એની વચ્ચેનું અંતર છે એ ન રહેતું હોવાનું અદ્વૈત ભાવ પ્રયોજનમ. અહંકારાદિ દ્વૈત પ્રપંચ સંબંધાત આત્મૈ દુઃખમારોપ્ય અહમ દુઃખી સુખમ મયા પ્રાપ્ત પ્રતિપદ્યમાનસ્ય. હંમેશા અહંકાર મમકારને કારણે પોતાના પર પોતે દુઃખનો આરોપ કરીને એટલે આ શરીર મન બુદ્ધિના ધરોનો આત્મા પર આરોપ કરીને હું મારી જાતને જાહેર કેમ કરું છું, હું દુઃખી છું. અને તેથી સુખમ મયા પ્રાપ્તવ્યમ, આ સુખ તમારે પ્રાપ્ત કરવાનું છે. એમ કરી કરીને સુખની પાછળ દોડતો ક્યારેય હાથમાં જ નથી, આવીને જતું રહે છે. સૂર્ય જેમ રાત્રિની પાછળ દોડ કરતો હોય ને પૃથ્વીની આસપાસ ફર્યા જ કરે છે. શેને પકડવા માટે છે પેલી નિશાને રાત્રે, કોઈ દિવસ એના હાથમાં ના આવે. અને તેવી રીતે સુખ હું માનું છું કે હાથમાં આવે પણ નથી આવતું, કારણ કે સુખ ક્યાં છે, હું જ છું. પેલો 10મો માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો 10મો હાથમાં નથી, એ હમણાં દેખાય. જો મેં એનું માથું જોયું, જો એના પગલા જોયા, બધું દેખાય પણ એ ના દેખાય. એમ કારણ કે એ ક્યાં છે, પોતે જ છે. અને તેથી કેવી રીતે હાથમાં આવે? સુખમ મયા પ્રાપ્તવ્યમ, દુઃખી અહમ અસ્મિ સુખમ મયા પ્રાપ્તવ્યમ, હું દુઃખી છું અને સુખ મારે પ્રાપ્ત કરવાનું. એમ કરી કરીને દુઃખી થાય છે ઉલટો વધારે. यदि प्रतिपद्यमानस्य परम कारुणिक आचार्योपदिष्ट वाक्योत्थ अद्वैत विद्यातः द्वैत निवृत्तौ. આ તો જાણે ટેકનિકલ ભાષામાં લખે છે કે આવી રીતે જે માણસ અત્યંત સુખની આવી રીતે શોધ કરી રહ્યો છે, કારણ કે સુખ પોતાનાથી ભિન્ન છે એમ માને. આ દ્વૈત એટલે આ જ દ્વૈતની વાત કરી છે આપણે. પ્રપંચ એટલે આ પ્રકારનું દ્વૈત કે સુખ મારાથી ભિન્ન છે, જગત મારાથી ભિન્ન છે એ ખરું, પણ કયું દ્વૈત આપણે ચાલે છે? સુખ મારાથી ભિન્ન છે, શાંતિ મારાથી ભિન્ન છે. એટલે કે હું અશાંત છું, હું દુઃખી છું. એવું કેમ કરું છું? કારણ કે સુખ મારાથી ભિન્ન છે. હું અશાંત છું કેમ? કારણ કે શાંતિ મારાથી ભિન્ન છે. બસ એ અંતર આપણને ચાલે, એ અંતર પૂરવા આપણે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. એમાં તો જન્મ જન્મથી ચાલ્યા જ કરે છે વસ્તુ. તો પરમ કારુણિક આચાર્યોપદિષ્ટ, અને વળી આપણું નસીબ જયારે જાગે અને પરમ કારુણિક કોઈ આચાર્યના આપણે સંપર્કમાં આવીએ, તેનો ઉપદિષ્ટ વાક્યો અદ્વૈત વિદ્યાત, અને જયારે જ્ઞાન થાય કે આ તો મારો ભ્રમ જ હતો કે સુખ મારાથી ભિન્ન છે, આ તો ભ્રમ હતો કે મુક્તિ મારાથી ભિન્ન છે, આ ભ્રમ હતો કે શાંતિ મારાથી ભિન્ન છે, એ ભ્રમ છે એવું જ્ઞાન થાય. અવિદ્યાત દ્વૈત નિવૃત્ત પ્રતિબંધ પ્રધ્વંસે સ્વભાવભૂતા પરમ આનંદતા નિરસ્ત સમસ્ત અનર્થતા છે સ્વારસ્યને અભિવ્યક્તા ભવતી. આનંદગીરી સમજાવે છે કે જેવી રીતે આ એક ભ્રમથી ઉત્પન્ન થયેલું અંતર દૂર થઈ જવાને કારણે જે અદ્વૈત કે સ્વસ્થતા પોતે આનંદ રૂપતા અભિવ્યક્ત થાય છે. જો વિચાર કરો કે કેવું આ સંસાર કેવો છે, માયા કેવી છે. પોતે આનંદ હોવા છતાં પણ કોઈક કારણસર પોતાના પર આ દુઃખીપણાનો આરોપ કરે ને, આ દુઃખીપણાના આરોપને કારણે જ પેલો આનંદ અભિવ્યક્ત થતો નથી. સર્પના આરોપને કારણે જ પેલું રજ્જુ અભિવ્યક્ત થતું નથી. છે રજ્જુ, પણ આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ મનમાં જન્મ્યો અને તેથી એ રજ્જુનું જ્ઞાન થતું જ નથી. અને તે રીતે આત્મા આનંદ રૂપ છે અને છતાં પણ દુઃખી છું એ પ્રકારનો ભ્રમ એવો આરોપ કરવાને કારણે પેલી આનંદ રૂપતાને કોણ ઢાંકે છે? આ પ્રકારનો ભ્રમ, હું દુઃખી છું. આત્માને કોણ ઢાંકી શકે? નહીં તને કોઈ ન ઢાંકી શકે. અને છતાં પણ આ પ્રકારનો ભ્રમ, હું દુઃખી છું, એ જેને ઢાંકે છે. અને તેથી આ ઉપદેશથી શું દૂર થાય છે? આ ભ્રમ દૂર થાય છે. આપણે સમજીએ કે આ બધા નિર્ણયો જે મારા વિશે હું બધા જાતના ખ્યાલ સેવું છું કે હું આમ છું, તેમ છું, ફલાણું છું, આ બધા ભ્રમ જ છે. એવું જેમ જ્ઞાન થાય એમ એ નીકળી જાય. ભ્રમ છે એવું જાણ્યું એટલે બીજું રહેતું જ નથી. ભ્રમ ક્યાં સુધી રહે? એ સત્ય છે માનીએ ત્યાં સુધી. આ ભ્રમ છે, આ સર્પ ભ્રમ છે, ભાઈ સર્પ રહે કે ના રહે? અહીં થોડા સાચા સર્પ છે એટલે બધાને દોરડું ના માની લેતા. અહીંયા તો ઘણા બધા સાપ છે. આજે બધા લોકો બે સાપ તો જોયા, એટલે જ્યાં સાપ દેખાય દોરડું જ છે માનવાની જરૂર નથી. ખરો સાપ પણ હોઈ શકે. અને એ મોટો સંસાર છે કે સાપને દોરડું માનીને લોકો લેવા જાય તો વળી એથી મોટો અનર્થ જન્મે. પરંતુ એ ભ્રમ છે એવું જયારે જાણીએ ત્યારે ભ્રમ જેમ ખરી પડે છે. તો આત્માના આનંદમાં કયો પ્રતિબંધ છે? માત્ર ભ્રમ, હું દુઃખી છું, એ જ એકમાત્ર પ્રતિબંધ છે. બીજો કોઈ પ્રતિબંધ નથી. કોઈ વસ્તુ મને આનંદથી વંચિત ના રાખી શકે આ એક ભ્રમ સિવાય
હું દુઃખી છું એ ભ્રમ માત્ર પ્રતિબંધ છે. અને એ જ પ્રતિબંધ હોવાને કારણે ઉપદેશ જ્યારે પ્રતિબંધ દૂર થાય અને ત્યારે આત્માનું આનંદ સ્વરૂપતા છે સ્વારસ્યને અભિવ્યક્તા ભવતી, સ્વભાવેન સ્વભાવથી જ એ અભિવ્યક્ત થાય. સ્વપ્રકાશ હોવાને કારણે, સ્વયં સ્ફુરિત હોવાને કારણે એ અભિવ્યક્ત થાય છે. અર્થાત આ મોક્ષ પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્ત જેવો જાણે કે છે. 10મો મનુષ્ય પ્રાપ્ત હોવા છતાં પણ જાણે કે અપ્રાપ્ત છે. કેમ? કારણ કે અજ્ઞાન જે પ્રાપ્ત વસ્તુ છે એ પણ જાણે કે અપ્રાપ્ત હોય એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. તેમ આનંદ પણ પ્રાપ્ત હોવા છતાં પણ અજ્ઞાન જાણે કે અપ્રાપ્ત હોય એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. અને તેથી મોક્ષ પ્રાપ્ત કરવામાં, મોક્ષ આપણે પ્રાપ્ત નથી કરતા, આપણે શું કરીએ છીએ? માત્ર એની આડે જે પ્રતિબંધ છે એને જ દૂર કરે છે. તેમ જીવનમાં જયારે સુખ પ્રાપ્ત કરીએ ત્યારે સુખ નથી પ્રાપ્ત કર્યું. તે વખતે શું થઈ ગયું હોય છે? સુખ આડે જે પ્રતિબંધ છે એ જ માત્ર દૂર થયો છે. આપણે એમ લાગે સુખ આવ્યું, પણ ખરેખર કંઈ ગયું જ આવ્યું નથી. શું ગયું? પેલો પ્રતિબંધ ગયો. એવું આપણે કહેતા રહીએ તો સારું થશે. તે સુખ આવ્યું એવું કાના બદલે જો પ્રતિબંધ ગયો. ભલે હજી પ્રતિબંધ દૂર કરવા માટે આપણે જગતના પદાર્થોની જરૂર પડે તો ભલે, પણ એટલું તો આપણે સમજીએ કે સુખ આવતું નથી, માત્ર સુખને આડે જે પ્રતિબંધ હતો એ જ દૂર થાય છે. આ બધા પદાર્થો એ પ્રતિબંધ દૂર કરવામાં નિમિત્તરૂપ છે. અંતે એ ઉપદેશ એ મૂળભૂત પ્રતિબંધ જે જ્ઞાન છે એને જ્યારે દૂર કરે ત્યારે આત્માની આનંદ રૂપતા સ્વભાવથી અભિવ્યક્ત થાય છે. જેવી રીતે રોગ એ પોતાના દેહનો ધર્મ નથી, સ્વસ્થતા એ દેહનો ધર્મ છે. સ્વસ્થતા એ પ્રાપ્ત કરવાની નથી. રોગને કારણે જે સ્વસ્થતા પ્રતિબદ્ધ થઈ ગઈ છે, જે સ્વસ્થતા તો કે એની આડે આ અવરોધ આવી ગયો છે, એ રોગરૂપી અવરોધ દૂર થાય. ડોક્ટર શું કરે છે? આપણે સ્વસ્થતા નથી આપતા. સ્વામીજી, આ દવાઓથી કે રોગ દૂર થતો નથી. દવાઓથી તો અમુક પ્રકારનું એક વાતાવરણ ઉત્પન્ન થાય. ભાઈ આપણે તો આમ તો રોગ તો આપણું શરીર દૂર કરતું હોય છે, પણ છતાંય આ દવાઓથી શું થાય છે? રોગરૂપી પ્રતિબંધ દૂર થતો હોય છે. શરીરની જે સ્વાભાવિક સ્વસ્થતા છે એ પ્રાપ્ત થતી હોય છે. એટલે સ્વસ્થતા એ સ્વાભાવિક છે, રોગ એ આગંતુક છે, અધ્યારોપિત છે. તેમ આનંદ રૂપતા સ્વાભાવિક છે અને દુઃખ જે છે એ આરોપિત હોવાને કારણે આરોપ જ્યારે દૂર થાય ત્યારે એ આનંદ રૂપતા સ્વાભાવિક પ્રાપ્ત થાય. અંતેથી એ ખરેખર અપ્રાપ્ત નથી, પ્રાપ્ત જ છે. અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત હોય એવી જણાય છે. અંતેથી મોક્ષ કેવો છે? નિત્ય. જો પ્રાપ્તવ્ય હોત તો એ અનિત્ય હોત. પ્રાપ્ત છે મળે નિત્ય છે. અને છતાં શાસ્ત્રની જરૂર છે. કેમ? કારણ કે એની વાળે અવરોધ છે. કયો અવરોધ? અજ્ઞાન. અજ્ઞાન શાથી દૂર થાય? જ્ઞાન. જ્ઞાન ક્યારે જન્મે? વિચારથી. કયા વિચારથી? શાસ્ત્રના વિચાર. અને માટે આ શાસ્ત્રની આવશ્યકતા છે. માટે આ શાસ્ત્ર કેવું છે? પ્રયોજનવત છે, પ્રયોજન વાળું છે. કોઈ કહે કે નહીં, અમારો અનુભવ તો એમ જ કહે છે કે આ બંધન ખરેખર સત્ય છે, અહંકાર સત્ય છે, દુઃખ સત્ય છે. કોણે કહ્યું કે આ મિથ્યા છે? મિથ્યા તો કે રોજ રોજ આવે, એક દિવસ આવે, 2 દિવસ આવે, તો હંમેશનું છે આ વસ્તુ. એ કે મિથ્યા કેમ કહેવાય? તમારું સુખ તો ક્યારેક ક્યારેક આવે, એ અમને તો મિથ્યા લાગે છે. અત્યારે અમારો અનુભવ તો એમ જ કહે છે પેલું સુખ મિથ્યા છે, એક ક્ષણ ભર આવીને જતું રહે છે. સત્ય કયું છે? દુઃખ જ સત્ય છે. તમે ગમે તે કહો સ્વામી, તોય પણ અમારો અનુભવ તો એમ જ કહે છે કે આ દુઃખ તો કેવું છે? હંમેશનું છે. આ સુખ આગંતુક છે. અંતેથી આ બંધન કેવું છે? સત્ય છે, એ મિથ્યા નથી. તો એ જ વસ્તુ કે છે શંકરાચાર્ય આગળ, દ્વૈત પ્રપંચસ્ય અવિદ્યાકૃતત્વાत् વિદ્યયા તદુપશમસ્યાत् ઇતિ બ્રહ્મ વિદ્યા પ્રકાશનાય અસ્ય આરંભઃ ક્રિયતે. આપણે તો સમજાવ્યું દ્વૈત પ્રપંચસ્ય અવિદ્યાકૃતત્વાत्. આ સમગ્ર દ્વૈત પ્રપંચ, એ દ્વૈત પ્રપંચ જન્મ્યો છે એમાંથી હું દુઃખી છું એ ખ્યાલમાંથી જ જન્મ્યો. સૌથી પહેલો કયો ખ્યાલ જન્મ્યો? હું દુઃખી છું.
હું દુઃખી જો ખ્યાલ જન્મ્યો એટલે આપોઆપ જ દુઃખ દૂર કરવાની અને સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે છે. એ ઈચ્છા જન્મે તો ઈચ્છા પૂરી કરવા માટે કર્મ કરવું પડે. કર્મ કરવા માટે અનેક પ્રકારના સાધનોની આવશ્યકતા હોય અને એ આવશ્યકતા પૂરી કરવા માટે આ પ્રપંચનો જન્મ થયો છે. આ પ્રપંચનો જન્મ છે ને મળે થયો છે જેથી આપણે કર્મ કરી શકીએ, જેથી આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ અને જેથી આપણે દુઃખ દૂર કરી શકીએ. અને તેથી હું દુઃખી છું એ ખ્યાલમાંથી જ આ પ્રપંચ જન્મ્યો. હું દુઃખી છું એ ખ્યાલ કેવો છે? ભ્રમ છે. એ ખ્યાલમાં જન્મ પ્રપંચ પણ કેવો છે? ભ્રમ છે. કાર્ય હંમેશા કારણને અનુરૂપ જ હોય. આ સમગ્ર પ્રપંચનું કારણ કયું? હું દુઃખી છું એવો ખ્યાલ. એ ખ્યાલ કેવો છે? આરોપ છે, અધ્યારોપ છે, મિથ્યા છે. અને માટે એમાંથી જન્મેલો આ સર્વ પ્રપંચ પણ કેવો છે? એ પણ અવિદ્યાનું દ્વૈત પ્રપંચ છે. અવિદ્યાકૃતત્વાત આ સમગ્ર દ્વૈત પ્રપંચ અવિદ્યાનું કાર્ય હોવાને કારણે વિદ્યા તદ ઉપશમસ્યાત. અને તેથી વિદ્યાથી અવિદ્યાનો જયારે નાશ થાય ત્યારે અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલા પ્રપંચનો પણ નાશ થાય. જેથી સર્પ શેમાંથી જન્મ્યો છે? અવિદ્યામાંથી. અને સાપનો જેટલો ભય લાગે એ ભય શેમાંથી જન્મ્યો? સાપમાંથી. પરંતુ જયારે જ્ઞાન થાય કે આ રજ્જુ છે ત્યારે સર્પનો પણ નાશ થાય અને જોડે જોડે સર્પમાંથી જન્મેલા ભ્રમનો પણ નાશ થાય. અને તે રીતે વિદ્યા તદ ઉપશમસ્યાદિ બ્રહ્મ વિદ્યા પ્રકાશનાય અસ્ય ગ્રંથસ્ય પ્રકરણ ચતુષ્ટયસ્ય આરંભ ક્રિયતે. તેથી આ બ્રહ્મ વિદ્યાનું પ્રકાશન કરવા માટે આ ગ્રંથનો આરંભ જે થાય છે એ યોગ્ય છે, એનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ આ દ્વૈત મિથ્યા છે કે આ દ્વૈત અવિદ્યામાંથી જન્મ્યું છે એવું તમે શા પરથી કહો છો? આ દ્વૈત પ્રપંચ અવિદ્યામાંથી ઉત્પન્ન. આ દ્વૈત હું અને તું એવું દ્વૈત, અસ્મદ અને યુષ્મદ, દ્રષ્ટા અને દૃશ્ય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, આ જે દ્વૈત છે એટલે હું અને જગત, હું અને તમે, આ પ્રકારનો જે વ્યવહાર છે કે હું છું એ તમે નથી, તમે છો એ હું નથી, આનું નામ દ્વૈત. આવું જે દ્વૈત જે ભેદ અન્યોન્ય ભાવ આ જે જન્મ્યો ભેદ એ અવિદ્યામાંથી જન્મ્યો છે એવું શા પરથી કહો છો? તો શંકરાચાર્ય મહારાજ એ વસ્તુ સમજાવતા જે ઉપનિષદના વાક્યો છે એ કહે છે કે ઉપનિષદ જ કહે છે જે વિષયમાં પ્રમાણરૂપ છે એ કહે છે કે આ દ્વૈત મિથ્યા છે અને અદ્વૈત સત્ય છે. કહે છે આગળ યત્ર હિ દ્વૈતમેવ ભવતિ યત્ર વા અન્ય દિવસ્યાદ તત્ર અન્યઃ અન્યત પશ્યેદ અન્યઃ અન્યત વિજાનીયાદ યત્ર તુ અસ્ય સર્વં આત્મૈવ અભૂત તત્કેનકમ પશ્યેદ તત્કેનકમ વિજાનીયાદ ઇત્યાદિ શ્રુતિભ્યઃ અસ્ય અર્થસ્ય સિદ્ધિ. તો એ ઉપનિષદ જ કહે છે, કેટલાય વાક્યોમાં કહે છે કે દ્વૈત એ કેવું છે? મિથ્યા છે. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતિ. આ દ્વૈતને મિથ્યા કહેવાની ઉપનિષદની કઈ પદ્ધતિ છે? ઇવ યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતિ. જ્યાં જાણે કે આ દ્વૈત છે. દ્વૈત એટલે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ, જીવ અને જગત વચ્ચેનો ભેદ. આ પ્રકારનો જે ભેદ છે દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનો ભેદ જ્યાં પણ દ્વૈતમ ઇવ ભવતિ. ઇવ શબ્દથી કહેવા માંગે છે કે આ દ્વૈત જે છે એ વાસ્તવિક નથી, એ મિથ્યા છે. યત્ર વા અન્ય દિવસ્યાત અન્યત ઇવ સ્યાત. અન્ય એટલે કે અન્ય, જે જ્યાં પણ જે અવિદ્યા અવસ્થાની અંદર જાણે કે બીજું કોઈ મારાથી અન્ય છે, ભિન્ન છે એવું જ્યારે થાય. તત્ર અન્ય અન્યત પશ્યેત અન્ય અન્યત વિજાનીયાત. ત્યાં એક પોતાનાથી ભિન્ન બીજાના દર્શન કરે અથવા એક પોતાનાથી બીજાને ભિન્નને જાણે. અર્થાત આ જે વ્યવહાર છે દ્રષ્ટા અને દૃશ્યનો, જ્ઞાતા અને જ્ઞેયનો, આ બધો વ્યવહાર છે એ દ્વૈતનો જે વ્યવહાર છે એ દ્વૈતને જયારે સત્યતા આપવામાં આવે ત્યારે જ આ પ્રકારનો વ્યવહાર શક્ય છે, એ સિવાય વ્યવહાર શક્ય નથી. અને દ્વૈત ઇવ એ જાણે કે આ દ્વૈત છે. સ્વપ્નમાં પણ આ જેવું દ્વૈત હોય છે, કેવું છે? જાણે કે સ્વપ્નમાં પણ આ બધો પ્રપંચનો વ્યવહાર થતો હોય છે. ત્યાં પણ એક જોનાર બીજો, જે દેખાય છે બીજું, ત્યાં પણ સાંભળનાર બીજો, સંભળાવનાર બીજો વગેરે.
આમ દ્વૈત જે સ્વપ્નની અંદર જેમ આપણે આ પ્રકારના દ્વૈતનો અનુભવ કરતા હોઈએ છીએ અને સત્ય નથી આવતું, તે જ રીતે જાગ્રતમાં પણ જે આ દ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે એ સત્ય નથી. જાણે કે સત્ય એ તો આપણે સ્વપ્નમાં જાગી જઈએ ત્યારે ખબર પડે કે બધું મિથ્યા હતું, અને તે રીતે આનું પણ જયારે તત્વનું જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આ મિથ્યા છે. શાબ્દિક મિથ્યા યત્ર તુ અસ્ય સર્વમ આત્મૈવ ભૂત યત્ર, પરંતુ જયારે જ્ઞાન થાય અસ્ય એટલે જે જ્ઞાની પુરુષ છે એને માટે સર્વમ આત્મૈવ ભૂત, અત્યાર સુધી જે અનાત્મ હતું એ બધું જયારે આત્મા બની ગયું, અર્થાત અનાત્મા રહેલા આત્માને ઓળખી ગયો. જ્ઞાની પુરુષ શું છે? ખાલી ઓળખાણ જ છે. આ ઓળખાણની જ તકલીફ છે ને. આત્માને આપણે અનાત્મા રૂપે ઓળખતા હોવાને કારણે જ આપણે ઝઘડો કરતા હોઈએ છીએ. સમમ પશ્યન્નિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. સર્વત્ર સમાન રૂપે વિદ્યમાન જે ઈશ્વર છે કે પરમાત્મા છે એનું જરા દર્શન કરે ત્યારે હવે પોતાની જાતનો પોતે જ તિરસ્કાર નથી કરતો. જેમ કૂતરો પેલા અરીસામાં જેને ભસતો હોય, બાળક જેમ પેલી ચકલી ચાંચ મારતી હોય એને એમ કે અંદર કોઈક બીજી ચકલી છે, ચાંચ લડે, અંદર તડતડ ચાંચ મારે તો તોડી પણ નાખે અરીસો. કોની સાથે લડે છે? કોઈક બીજી ચકલી સાથે. યત્ર તો અદ્વૈતમ એવ ભવતી, આ ચકલી માની લે છે કે આ બીજી ચકલી છે, મારાથી ભિન્ન છે. અંતેથી જેની સાથે લડે છે, કોની સાથે લડે છે? પોતાની સાથે. એમ દુનિયામાં જે કે સંઘર્ષ ચાલે છે કોની વચ્ચે? પોતાની જ વચ્ચે ચાલતો એક જ આત્મા, એની અંદર આ સંઘર્ષ ચાલે છે. ભય પણ કોનો લાગે છે? આત્માનો જ લાગે છે. અંતે રાગ દ્વેષ પણ કોની પ્રત્યે છે? આત્મા જ પ્રત્યે. સર્વમ આત્મા એવા ભૂત. પછી જુએ કે નહીં નહીં, આ તો એક જ છે, એ જ અસ્તિ ભાતિ પ્રિયમ. આ નામરૂપ તો માત્રનો વેશ જ છે. પ્રત્યેક નામરૂપની અંદર એક જ અસ્તિ ભાતિ અને પ્રિયમ. અને આ નામરૂપની અંદર પણ અસ્મિ ભામી પ્રિય, એક જ છે. હું જે છું, ભાસું છું અને પ્રિય છું, એ જે છે, ભાસે છે અને પ્રિય, એ જ ભિન્ન ભિન્ન નામરૂપમાં છે એવું જયારે ઓળખી ગયો. સમમ પશ્યન્નિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વત્ર સમાન રીતે અવસ્થિત ઈશ્વર છે. પશ્યન એના જયારે દર્શન કરે છે, નહીં નસ્તી આત્મના આત્મા. એક નામરૂપ બીજા નામરૂપ લડી રહ્યું હતું. એક મોજું બીજા મોજા સાથે લડે, પણ જળ કે પોતાની સાથે લડવાનું છે. અને તેવી રીતે એક નામરૂપ અને બીજા નામરૂપ વચ્ચે રાગ દ્વેષ કે સંઘર્ષ હોય, પરંતુ જયારે ખબર પડે કે આ તો કોની સાથે હું લડું છું? પોતાની સાથે. અર્થાત આ પ્રત્યેક નામરૂપમાંથી આ એક જ અસ્તિ ભાતિ પ્રિય એ જે અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ તો બધું આત્મા બની ગયું. આત્મા બની ગયું, બધું જગત ઓગળીને એક જ લોચો થઈ ગયો નથી. આત્મા બની ગયો, અર્થાત આ દરેક નામરૂપની અંદર એક જ અસ્તિત્વ છે. એ જયારે ઓળખ થાય, તત્કેન કમ પશ્ચે, તો કોણ કોને જુએ છે? પોતે પોતાને જ જુએ છે. કેન કમ વિજાનીયાત, કોણ કોને જુએ? અર્થાત જોનારો એક અને જેને જુએ છે બીજો, સાંભળનારો એક જે સાંભળે છે બીજો, અથવા તો જાણનારો એક જેનું જ્ઞાન છે ભિન્ન, એવી પ્રકારનો ભેદ પછી રહેતો જ નથી. જયારે જ્ઞાન થાય કે આ દ્રષ્ટા અને દૃશ્ય એકમાંથી જ જન્મેલા બે મોજા છે. દ્રષ્ટા અને દૃશ્ય, જ્ઞાતા અને જ્ઞાન અને જ્ઞેય, આ બધી ત્રિપુટી એકમાંથી જ જન્મેલી છે. કયા એકમાંથી? એક જ ચૈતન્યમાંથી. અને ત્યાર પછી કોણ કોનો જોયું? અર્થાત હવે હું કોઈ અન્યને જોતો નથી. ઇત્યાદિ શ્રુતિભ્ય અસ્ય અર્થસ્ય સિદ્ધિ. અર્થાત આ સમગ્ર દ્વૈત પ્રપંચ અવિદ્યામાંની જે ઉપજે છે, અને અવિદ્યાનો નાશ થતા આ દ્વૈત પ્રપંચની સત્યતાનો પણ નાશ થાય. પછી જ્ઞાની પુરુષ માટે ભલે વ્યવહાર હોય છતાં પણ એ જે દ્વૈતની સત્યતા નથી રહેતી. આ શ્રુતિના વાક્યોમાંથી પણ આ જ વસ્તુ સ્પષ્ટ થાય છે કે બધો દ્વૈત પ્રપંચ અવિદ્યામાંથી જન્મેલો છે. અંતેથી વિદ્યાથી એ અવિદ્યા શબ્દ વાપરવાનો અર્થ પણ એ જ છે. જે વિદ્યા એટલે અવિદ્યાની વિરોધી. અંતેથી અવિદ્યાની વિરોધી હોવાને કારણે એ વિદ્યા જયારે હોય ત્યારે અવિદ્યાનો નાશ થાય, અને એને કારણે જે દ્વૈત પ્રપંચ જન્મ્યો છે એનો પણ ઉપશમ, એટલે કે એ પણ શાંત બની જાય. પ્રપંચોપશમમ જે પ્રકારના શબ્દો આ ગ્રંથમાં છે
એ શબ્દોના સંદર્ભમાં ભાષ્યકાર એમ દરેકે દરેક ઉપનિષદની ઇન્ટ્રોડક્શન ભિન્ન ભિન્ન પ્રકારની હોય, કારણ કે એ ઉપનિષદના સંદર્ભમાં બહુ સુંદર રીતે ઉપનિષદમાં રહેલા વિષય વગરનો ખ્યાલ આપતા હોય છે. એટલે નક્કી થઈ ગયું કે આ જે ગ્રંથ છે એનો પણ વિષય છે, એનું પણ પ્રયોજન. કયું પ્રયોજન છે? મોક્ષ. વિષય કયો? અદ્વૈત. આમ વિષય અને પ્રયોજન ભાઈ બાકી બધું સિદ્ધ થઈ જાય. પ્રયોજન સિદ્ધ થયું એટલે મોક્ષ એ પ્રયોજન હોય તો એનો અધિકારી કોણ? મુમુક્ષુ. જેને પ્રયોજનમાં રસ હોય એનો અધિકારી છે, જેને રસ નથી અધિકારી નથી. અને સંબંધ કયો કયો? સંબંધ પણ કહી દીધો કે બધો પ્રપંચ અવિદ્યામાંથી જન્મ્યો હોવાને કારણે વિદ્યાથી જ પ્રપંચ શાંત થઈ જાય. અંતેથી આનો સંબંધ પણ કયો કે કર્મ કરવાની આવશ્યકતા નથી, માત્ર પ્રતિપાદ્ય અને પ્રતિપાદક એટલે આ ગ્રંથ જે છે એ મોક્ષનું પ્રતિપાદન કરનાર છે, અને મોક્ષ છે એ ગ્રંથની પ્રતિપાદ્ય વિષય છે, અને આ પ્રકારનો સંબંધ પણ સિદ્ધ થઈ ગયો. અર્થાત એટલે આ ગ્રંથમાં વિષય અને પ્રયોજન અને તેથી અનુબંધ ચતુષ્ટય છે, અને તેથી ગ્રંથ અધ્યયન કરવા યોગ્ય છે, અને તેથી ગ્રંથ વ્યાખ્યા. એટલે હવે આપણે સમજાવે છે કે પ્રત્યેક પ્રકરણનું શું શું વિષય છે. મુખ્ય વિષય નક્કી થઈ ગયો જીવ બ્રહ્મ ઐક્ય, અને છતાં પણ એ મુખ્ય વિષય જીવ બ્રહ્મ ઐક્ય એ કેવી રીતે આ ચાર પ્રકરણ દ્વારા એ વિષય કેવી રીતે વ્યક્ત થાય છે, કેવી રીતે આ ચાર પ્રકરણ પોતપોતાની રીતે આ મુખ્ય વિષયનું પ્રતિપાદન કરે છે, એ શંકરાચાર્યજી હવે સમજાવે છે. તત્ર તાવત ઓંકાર નિર્ણયાય પ્રથમં પ્રકરણમ આગમ પ્રધાનમ આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાયભૂતમ. તત્ર તાવત એટલે આ રીતે વિષય પ્રયોજન વગેરે આ ગ્રંથમાં છે એ વસ્તુ સિદ્ધ થઈ, અને ગ્રંથ વ્યાખ્યા છે એ પણ જયારે સિદ્ધ થયું ત્યારે પ્રથમમ પ્રકરણમ એટલે પહેલું પ્રકરણ છે એ કેવું છે? એને આગમ પ્રકરણ કહેવાય. આગમ એટલે કે શાસ્ત્ર કે વેદ. આગમ પ્રધાનમ પ્રથમમ પ્રકરણમ આગમ પ્રધાનમ. આગમ એટલે કે ઉપનિષદ, આગમ એટલે કે વેદ શાસ્ત્ર એટલે કે ઉપનિષદ. તો આ પ્રથમ પ્રકરણની અંદર પણ માત્ર ઉપનિષદ જ નથી, પરંતુ ગૌડવાલાચાર્ય રચેલી કારિકાઓ પણ છે. ઉપનિષદના મંત્રોને સમજાવતી કારિકાઓ પણ આ પ્રથમ પ્રકરણમાં છે, અંતેથી આ પહેલું પ્રકરણ પણ જે છે એમાં પણ આ બંને વસ્તુ છે, ઉપનિષદ મૂળ ગ્રંથ અને જોડે જોડે કારિકાઓ. છતાં પણ પ્રાધાન્ય કોનું છે? ઉપનિષદનું પ્રાધાન્ય છે. બીજા ત્રણ પ્રકરણમાં ઉપનિષદ નથી, માત્ર કારિકાઓ જ છે. જ્યારે પહેલા પ્રકરણમાં કારિકાઓ હોવા છતાં પણ પ્રાધાન્ય કોનું છે? ઉપનિષદનું. એટલે કે છે કે આગમ પ્રધાનમ. આ પહેલું જે પ્રકરણ છે એમાં આગમ એટલે કે ઉપનિષદનું પ્રાધાન્ય છે. આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાયભૂતમ. આત્મતત્વ પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે કે જ્ઞાન. આત્મતત્વના જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપાયભૂતમ. આ પહેલો અધ્યાય જે છે એ પહેલું પ્રકરણ જે છે કે પહેલો અધ્યાય જે છે એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે. કે આગમ પ્રધાનમ. પ્રમાણ કયું છે? ઉપનિષદ. છેવટે આત્મજ્ઞાન માટે કયું પ્રમાણ છે? ઉપનિષદ. અને તેથી મુખ્ય અર્થમાં આ જે પહેલું પ્રકરણ છે એમાં ઉપનિષદની પ્રધાનતા હોવાને કારણે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાયભૂત કયો છે? આ પહેલું પ્રકરણ. તો કેવી રીતે આ પહેલું પ્રકરણ આત્મતત્વના જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય બને છે? ઓમકાર નિર્ણયાય. ઓમકારનો નિર્ણય કરવા, ઓમકારના નિર્ણય દ્વારા ઓમ અથવા તો ઓમકારનો નિર્ણય કરવા માટે ઓમકાર સ્વરૂપ નિશ્ચયાય. ઓમ બસ ઓમ જે આ મંત્ર છે, એક અક્ષરનો આ મંત્ર ઓમ, એના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ પહેલું પ્રકરણ છે. પહેલું પ્રકરણ શેને માટે છે? ઓમકાર એનું શું સ્વરૂપ છે, ઓમનો શું અર્થ છે, એનું શું સ્વરૂપ છે, એ વસ્તુનો નિશ્ચય કરવા માટે જ આ પહેલું પ્રકરણ છે. કહેવાનો ભાવ એ છે કે પહેલા પ્રકરણમાં ઓમકાર એ ઓમકારના સ્વરૂપનો નિશ્ચય થયો છે.
અને એ નિશ્ચયથી આત્મતત્વનો નિશ્ચય થાય એવું આગળ સમજાવશે. એ ચર્ચા આગળ કરશે. અત્યારે તો માત્ર સંક્ષેપમાં કહે છે કે આ 4 જે અધ્યાય છે એ પ્રત્યેક અધ્યાયનો કયો મુખ્ય વિષય છે, તો કે પહેલા અધ્યાયનો મુખ્ય વિષય કયો છે? ઓમકારના સ્વરૂપનો નિર્ણય કરવો. એને શું થશે? આત્મતત્વ જે છે એના જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય હોવાના કારણે પહેલું પ્રકરણ જેમ આગમ કે ઉપનિષદ પ્રધાન છે એ ઓમકારના સ્વરૂપના નિર્ણય માટે છે. આ પહેલા અધ્યાયનો વિષય. પછી આગળ કહે છે યસ્ય દ્વૈત પ્રપંચસ્ય ઉપશમે અદ્વૈત પ્રતિપત્તિ રજ્વામ ઇવ સર્પાદે વિકલ્પોપશમે રજ્જુ તત્વ પ્રતિપત્તિ તસ્ય દ્વૈતસ્ય हेतुतः वैतथ्य प्रतिपादनाय द्वितीयं प्रकरणम्. यस्य द्वैत प्रपंचस्य उपशमे अद्वैत प्रतिपत्ति. આગળ જેમ ચર્ચા કરી તેમ જે દ્વૈત પ્રપંચ જ્યારે શાંત થઈ જાય, ઉપશમ થઈ જાય, બાધિત થઈ જાય ત્યારે અદ્વૈતનું જ્ઞાન થાય છે. કેવી રીતે? રજ્વામિવ સર્પાદિ વિકલ્પ ઉપશમે. જ્યાં વાસ્તવમાં રજ્જુ છે અને છતાં પણ કોઈને સર્પ કહે છે, કોઈને માળા કહે છે, એમ રજ્જુ વિશે અનેક પ્રકારના વિકલ્પ ભ્રમ સેવાઈ રહ્યા હોય. જ્યાં સુધી રજ્જુ વિશે આ પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા હોય ત્યાં સુધી રજ્જુના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન થાય. અને એના વિશે સેવાઈ રહેલા ભ્રમ છે જયારે શાંત થઈ જાય ત્યારે જ રજ્જુના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. અને એટલા માટે જે ભ્રમ છે ભ્રમના સ્વરૂપનો નિશ્ચય કરવો પણ આવશ્યક છે કે સર્પનું શું સ્વરૂપ છે. સર્પ ભ્રમ છે એ એનો નિશ્ચય કરવાની આવશ્યકતા થાય ને. રજ્જુનું જ્ઞાન ક્યારે થાય? આ જે સર્પ છે એ સર્પ એ ભ્રમ છે એ નિશ્ચય કરવો પડે તો જ આમાં જે વસ્તુ ભ્રમ છે એવું જયારે આપણે સમજ પડે ત્યારે જ એ ભ્રમ આપણા મનમાંથી દૂર થાય અને તો જ રજ્જુના જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર થાય. શક્ય છે કે રજ્જુ ભ્રમ છે તો બીજું કંઈક પાછું વિચારે કે આ તો માણસ છે, બીજો ભ્રમ ઉત્પન્ન થાય. એ જતો રહો તો કે આ તો કંઈક ભૂછિદ્ર છે, દંડ છે. પણ આ ભ્રમ છે એવી જયારે સમજ પડે ત્યારે જ એનું જે વાસ્તવિક તત્વ છે એનું જ્ઞાન થાય. તો તેવી રીતે જે સર્પના દર્શન મને થઈ રહ્યા છે સર્પ વાસ્તવમાં ભ્રમ છે અને તો જ એનું વાસ્તવિક સ્વરૂપ જે રજ્જુ છે એનું જેમ જ્ઞાન થાય. સર્પાદિ વિકલ્પ ઉપશમે રજ્જવામિવ. રજ્જુ તત્વ પ્રતિપત્તિ. જેમ સર્પ માળા વગેરેના જે વિકલ્પ કે ભ્રમ છે ભ્રમ જયારે ઉપશમ થઈ જાય અર્થાત એ ભ્રમ જયારે નિવૃત્ત થઈ જાય ત્યારે જ એ જે વસ્તુ રજ્જુ છે એનું જેમ આપણે જ્ઞાન થાય તેવી રીતે આ દ્વૈત એ ભ્રમ છે અને જે ભ્રમને કારણે અદ્વૈતનું આપણને જ્ઞાન થતું નથી એ સમગ્ર દ્વૈત એ ભ્રમ છે, મિથ્યા છે. તસ્ય દ્વૈતસ્ય હેતુતઃ વૈતથ્ય પ્રતિપાદનાય. તો આખો બીજો અધ્યાય છે એ એનો વિષય કયો છે? આ સમગ્ર પ્રપંચ છે, જાગ્રત પ્રપંચ એ મિથ્યા છે અર્થાત ભ્રમ છે. એ વસ્તુ સિદ્ધ કરવા માટે આ બીજો અધ્યાય છે. એ ન થાય તો દ્વૈતે પણ સાચું હોય અને પછી અદ્વૈતે સાચું હોય, બધી ઘણી વસ્તુ સત્ય બની જાય. પછી જગત પણ સત્ય ને બ્રહ્મ પણ સત્ય ને બધું સત્ય એવું પણ કહેનારા લોકો છે. જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, બધું સત્ય છે. અરે બધું સત્ય હોય તો પછી સત્ય એકથી વધારે હોય ના શકે. સત્ય તો એક જ હોય અને એક સત્ય હોય તો પછી બીજું સત્ય ના હોઈ શકે. બીજું કેવું હોવું છે? મિથ્યા જ હોવું છે. નથી અદ્વૈત પ્રપંચ છે. મિથ્યા એટલે ખરાબ છે એવું નથી. મિથ્યાનો અર્થ કે ભાઈ આ તો નકામો છે, તિરસ્કૃત છે એવું નથી. મિથ્યા એટલે મિથ્યા. મિથ્યાનો એટલે કે તિરસ્કાર યોગ્ય છે કે પછી એને કઈ ફેંકી દેવાને યોગ્ય એવું નથી. આ માત્ર સત્ય નથી, મિથ્યા છે, અધ્યારોપિત છે, ભ્રમ છે, કલ્પિત છે. તસ્ય દ્વૈતસ્ય હેતુતઃ. એ બીજા અધ્યાયમાં ગૌડપાદાચાર્ય સમજાવશે કે આ સમગ્ર દ્વૈત પ્રપંચ કેવો છે? મિથ્યા. કેમ છે? હેતુતઃ. હેતુથી અર્થાત આપણે યુક્તિથી સમજાવશે. યુક્તિથી સમજાવશે. આ દ્વૈત કેવું છે? અનિત્ય છે, દૃશ્ય છે, જડ છે વગેરે વગેરે. સ્વપ્નની અંદર પણ જે આપણે દ્વૈત જોતા હોય કેવું છે? એવું જ દૃશ્ય હોય છે. અને સ્વપ્નની જાગીએ ત્યારે ખબર પડે કે સ્વપ્ન મિથ્યા છે.
તેમાં જાગ્રત પ્રપંચ પણ સ્વપ્ન જેવો જ છે. સ્વપ્નમાં જાગ્રતમાં ઘણું બધું સામ્ય છે. પૂરેપૂરો સ્વપ્ન નથી, પણ જાગ્રતમાં અને સ્વપ્નમાં પણ ઘણું સામ્ય છે. સ્વપ્નની અંદર પણ આવો જ વ્યવહાર ચાલતો હોય, કોનો? ગ્રાહક અને ગ્રાહ્યનો, એટલે દ્રષ્ટા અને દૃશ્યનો. અને એ જ પ્રકારનો વ્યવહાર જાગ્રતમાં પણ ચાલે છે. તેથી એ રીતે જાગ્રત અને સ્વપ્ન કેવા છે? એમાં બંનેમાં સમાનતા છે. અને તેથી જ્યાં દ્વૈત વ્યવહાર હોય, ત્યાં દ્રષ્ટા અને દૃશ્યનો વ્યવહાર હોય, ત્યાં એ મિથ્યા છે. જાગ્રતમાં પણ દ્રષ્ટા અને દૃશ્યનો વ્યવહાર છે, પણ એવા બધા હેતુથી અર્થાત યુક્તિથી સમજાવે છે બીજા અધ્યાયની અંદર કે આ દ્વૈત પ્રપંચ છે કેવું છે? મિથ્યા છે, આવશ્યક છે. અને તો જ જે સત્ય છે એનું જ્ઞાન થાય. આગળ કહે છે તથા અદ્વૈતસ્યાપે વૈતથ્ય પ્રસંગ પ્રાપ્તૌ યુક્તિતઃ તથાત્વદર્શનાય તૃતીયમ પ્રકરણમ. તો કોઈ કે તમારું અદ્વૈત પણ મિથ્યા જ છે. જો દ્વૈત મિથ્યા હોય તો અદ્વૈત મિથ્યા છે. કેમ? જો અદ્વૈત જ હોય, દ્વૈત હોય જ નહીં, તો પછી આ દ્વૈતનો વ્યવહાર તમે કેમ સમજાવશો? કોણ કહે છે અદ્વૈત સાચું છે? અમારો અનુભવ કહે છે કે આ દ્વૈત જ સાચું છે. જો એક જ આત્મા હોય, અદ્વિતીય આત્મા હોય, તો પછી એક જણ મુક્ત થઈ ગયો બધા મુક્ત ના થઈ જવા જોઈએ? એક જણને સુખ થાય તો બધાને સુખ ના થવું જોઈએ? એક જણ દુઃખી થાય તો બધા દુઃખી ના થવા જોઈએ? આત્મા એક જ હોય, અદ્વિતીય હોય, તો આપણો ભેદ કેવી રીતે હોઈ શકે? આપણો બધો વ્યવહાર જે ભેદ પર રચાયેલો છે, વ્યવહાર પણ સમજાવી જ ન શકાય. તમે એવી વાત કરો કે આ બધું મિથ્યા છે અને પેલું સત્ય છે એમ કરીને, તો તમે એ પ્રકારનો જો આપણો સિદ્ધાંત હોય, જે સિદ્ધાંતે આપણે વ્યવહાર ન સમજાવી શકતા હોય, તો એ સિદ્ધાંત કામ ન લાગે. તમારો અદ્વૈત સિદ્ધાંત કોઈ પણ દ્વૈત વ્યવહારને કેમ સમજાવી શકે? એટલે સાંખ્ય લોકો છે કે આ જગત પણ સત્ય છે, આત્મા અનેક છે, કારણ કે અનુભવનો વિષય છે. જગત સત્ય છે, અનુભવનો વિષય છે. એ સિવાય આત્મા એક હોય તો એક સુખી થાય તો બધા સુખી થવા જોઈએ એવું નથી બનતું. અને તેથી આત્મા અનેક છે. તો તમે આ દ્વૈતની વ્યવસ્થા કેમ સમજાવી શકશો? નહીં સમજાવી શકો. મારે તમારું અદ્વૈત પણ ખોટું છે. એટલે ત્રીજા અધ્યાયમાં ગૌડપાદાચાર્ય સમજાવે છે કે નહીં, અદ્વૈત સત્ય છે. દ્વૈતની વ્યવસ્થા સારી રીતે સમજાવી શકાય એમ છે. કેમ? અનેક ઘડા હોય, અનેક ઘટાકાશ હોય, અને છતાં પણ જેમ એક જ આકાશ હોય છે, આકાશમાં અનેક પ્રકારના ભેદ જણાતો હોય ઘટ નામની ઉપાધિને કારણે, અંતે આત્મા પણ અનેક પ્રકારના ભેદ જણાય છે આ દેહરૂપી ઉપાધિને કારણે. અંતેથી આ બધો દ્વૈત વ્યવહાર કે વ્યવસ્થા આ ઉપાધિથી આપણે સમજાવી શકીએ છીએ. અને માટે એ રીતે બતાવે છે કે અદ્વૈત સત્ય છે. એટલે બીજા અધ્યાયમાં કહે છે કે અદ્વૈત મિથ્યા છે, ત્રીજા અધ્યાયમાં સમજાવે છે અદ્વૈત સત્ય છે. તથા અદ્વૈતસ્યાપી વૈતથ્ય પ્રસંગ પ્રાપ્તો યુક્તિતઃ. એ પણ યુક્તિથી સમજાવે છે. હવે યુક્તિથી સમજાવે એટલે કે થઈ ગયું સાચું? તમે જાત જાતની દલીલો કરી કરીને અમને સમજાવી દો એટલે કે સાચું થઈ ગયું? તો તમે મને કહો કે ખોટું કેમ છે, એની માટે તમારે દલીલ જ કરવી પડશે. વસ્તુ ખોટી છે અથવા દ્વૈત સાચું છે તમે દલીલથી જ કહેવાના છો. કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિની અંદર આ પ્રકારના નિર્ણયો થઈ ગયા છે કે આ સાચું છે. એની માટે બુદ્ધિ પાસે બીજું કોઈ કારણ નથી. જો ખરેખર કોઈ કારણ હોત અને આપણે જગતને સત્ય કહેતા હોત તો બરાબર, એવું નથી કારણ. અંતેથી બુદ્ધિમાં અમુક પ્રકારની દલીલો કરવાને કારણે બુદ્ધિવાદ નિર્ણય પર આવી છે કે આ જગત કે દ્વૈત સત્ય છે. અને માટે યુક્તિથી જે ભ્રમ ઉત્પન્ન થયો છે યુક્તિથી દૂર થાય. અને માટે યુક્તિની આવશ્યકતા છે. આ ભ્રમ બધો બુદ્ધિમાં જ છે અને યુક્તિના રૂપમાં જ છે. અને આ દ્વૈતને સત્ય ઠરાવવા માટે આપણા બધા સંસારને સત્ય ઠરાવવા માટે જાત જાતની યુક્તિ આપણે કરતા હોઈએ છીએ, જાત જાતની દલીલો કરતા હોઈએ છીએ. સ્વામી આખો દાડો દલીલ કરી કરીને તમે તો કહો છો કે અમારો આ પ્રશ્ન આમ નથી, પણ બીજી કઈ રીતે પ્રશ્ન ઉકલે જ કે દલીલનો જ આ પ્રશ્ન છે. ભગવાન કહે છે અશોચાનંદ શોચસ્ત્વમ પંડિતા નાનું શોચંતી. જે બુદ્ધિમાન લોકો છે, જ્ઞાની, એ ક્યારે શોક નથી કરતા. અને એનો અર્થ કે આ શોક બધો અજ્ઞાનમાંથી, ભ્રમમાંથી, ખોટી યુક્તિમાંથી જન્મ્યો છે. અને માટે સાચી યુક્તિ આપણને આપે છે. યુક્તિતઃ તથાત્વદર્શનાય તૃતીયમ પ્રકરણમ.
અને પછી ચોથો જે પ્રકરણ છે અધ્યાય એનું વિષય સમજાવે છે. અદ્વૈતસ્ય તથાત્વ પ્રતિપત્તિ પ્રતિપક્ષભૂતાની યાની વાદાંતરાણી અવૈદિકાની તેષાં અન્યોન્ય વિરોધિત્વાत् અથથાર્થત્વેન તદ ઉપપત્તિભિઃ એવ નિરાકરણાય ચતુર્થમ પ્રકરણમ. અદ્વૈત છે આ તો બરોબર છે, આપણે સમજાય કે દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય છે. કોની દ્રષ્ટિએ? વેદાંતની દ્રષ્ટિએ. તો વેદાંત સિવાયના ઘણા બધા વાદ છે. કોઈ સાંખ્ય છે, કોઈ વૈશેષિક છે, કોઈ નૈયાયિક છે, કોઈ બૌદ્ધ છે, શૂન્ય ક્ષણિકવાદી છે અને શૂન્યવાદી, અને ઘણા બધા વાદીઓ એ જમાનામાં હતા. આ જમાનામાં અનેક બધા વાદીઓ છે જે આ જગતને સત્ય કહેતા હોય છે. દ્વૈતને સત્યતા સત્ય અથવા તો કોઈ બીજી રીતે આ સિદ્ધાંતનું કોઈ પ્રતિપાદન કરીને જુદી રીતે સત્યનું નિરૂપણ કરતા હોય. અદ્વૈતસ્ય તથાત્વ પ્રતિપત્તિ પ્રતિપક્ષભૂતાની. અંતેથી આ અદ્વૈતનું યથાર્થ જ્ઞાન થવામાં આ ભિન્ન ભિન્ન બધા જે વાદ છે એ આપણે માટે અવરોધરૂપ બને છે. આપણે જે સાંભળીએ બીજાની દલીલો અને એવી તર્કયુક્ત રીતે પોતાની દલીલો કરતા હોય કે આપણે એકદમ આપણામાં શંકા કે આ સાચું છે કે એ સાચું લાગે છે કે મારું સાચું. આમ અદ્વૈતસ્ય તથાત્વ પ્રતિપત્તિ પ્રતિપક્ષ ભૂતાની. અદ્વૈતનું અદ્વૈત રીતે યથાર્થ જ્ઞાન થાય એ જ્ઞાનમાં આ બધા પણ પ્રતિબંધકો છે. ભિન્ન ભિન્ન બધા વાદીઓ, ભિન્ન ભિન્ન તત્વચિંતકો જે ભિન્ન ભિન્ન પ્રકારથી તત્વનું નિરૂપણ કરતા હોય છે એ પણ આપણા યથાર્થ જ્ઞાન માટે અવરોધરૂપ છે. કારણ કે આપણામાં અનેક પ્રકારની શંકાઓ, સંશયો જન્માવતા હોય છે. અને તેથી બીજા બધા વાદીઓ જે પ્રકારના દલીલો કરે છે એનાથી જે અનેક સંશયો આપણા મનમાં ઉત્પન્ન થાય છે એ સંશયનું નિરાકરણ કરવાની પણ આવશ્યકતા છે. નહીંતર આપણું જ્ઞાન સંશયગ્રસ્ત રહેવાનું. શા માટે તો આ બીજા લોકોનું ખંડન કેમ કરતા હશે? કોઈ ખંડન નથી કરતું બીજાનું, પરંતુ એ વાદને કારણે આપણા મનમાં જે અનેક પ્રકારના સંશયો જન્મે, આપણા મનના સંશયો દૂર કરવા માટે જ આ બીજા બધા વાદની ચર્ચા થતી હોય. તો આપણને એમાં શું રસ? યાની વાદાંતરાણી અવૈદિકાની. અવૈદિક વેદ પર રચાયેલા નહીં, પરંતુ અવૈદિક કપોલ કલ્પના, બીજી કોઈ પોતાની બુદ્ધિમાં જ રચવામાં આવેલા બધા વાદ જે છે તેષામ અન્યોન્ય વિરોધિત્વાત અતથાર્થત્વેન. આમાં વસ્તુ એવી થાય છે કે આ બધા વાદીઓ એકબીજાનો વિરોધ કરે છે. વેદાંતિ તો કંઈ કરવાની જરૂર નથી, બધા એકબીજાનું ખંડન જ કરતા હોય છે. અંતેથી એનો જો કશાનો વિરોધ થાય, સત્ય એને કહેવાય જે કશાનું વિરોધી ના હોય. આ એક બહુ અગત્યની વસ્તુ છે. સત્ય એને કહેવાય જે કશાનું વિરોધી જ ના હોય. મિથ્યાનો વિરોધ નથી અને કશાયનો વિરોધ. આપણે ઈચ્છીએ કે કશાકનો વિરોધી હોય. આપણે રોજ ઈચ્છીએ કે ભગવાનના દુઃખોનો કેમ વિરોધ નથી કરતો, ભગવાન કેમ અન્યાયનો વિરોધ નથી કરતો, ભગવાન કેમ કશાનો, જે કશાનો વિરોધ ના કરે નામ જ ભગવાન. સમોહમ સર્વભૂતેષુ. અંતેથી કશાનો વિરોધ સત્ય કોને કહેવાય? જે કશાનો વિરોધ નથી. અંતેથી એક વાદ જો બીજા વાદનો વિરોધ કરતો હોય તો સમજો કે બંને વાત ખોટા છે. અદ્વૈત કોઈનો વિરોધ નથી કરતું. ત્યાં ચોથા અધ્યાયમાં સમજાવે આ જ રીતે. આપણું દ્રષ્ટાંત જાણીતું છે કે જેમ બધા આંધળા માણસો કોઈ હાથી કોણ કેવો છે એનો નિર્ણય કરવા માટે જાય અને દરેક જણ ભિન્ન ભિન્ન નિર્ણય પર આવે અને એમની એક કોન્ફરન્સ ભરાય અને ત્યાં આગળ મોટું એક સેમિનાર થાય. એનો સેમિનારનો વિષય કયો? હાથી. અને પછી ભિન્ન ભિન્ન બધા લોકો ભિન્ન ભિન્ન પેપરો વાંચે એના બધા રિસર્ચ પેપર. એક જણ કેવી રિસર્ચ પેપર વાંચે? હાથી કેવો છે? થાંભલા જેવો છે. અને એ પ્રૂવ કરવા માટે, સિદ્ધ કરવા માટે અનેક બધી દલીલો, દાખલા, દલીલો, ચાર્ટ ને બધું આપે. બીજો પછી ઉભો થઈને બીજો એક નિર્ણય આપે કે હાથી તો કે દોરડી જેવો છે. ત્રીજો એમ કેવો બધા હાથી દિવાલ જેવો છે. આમ આવી જાતની ચર્ચા થતી હોય. એક એક માણસ બીજાનો વિરોધ કરતો, તું ખોટો, અને પેલો કે તું ખોટો. આમ પરસ્પર જયારે વિરોધ કરતા હોય ત્યારે સમજવું કે આ બધા લોકો
સાચા નથી. એ બધામાં કંઈક સત્ય છે, તો બધા લોકો અંશને પૂર્ણ માની લે છે. અવયવને આપણે આખું અંગ માની લઈએ, અંશને જ આપણે પૂરેપૂરું માની લઈએ તો આવું થતું હોય. વસ્તુને પૂરેપૂરી જોઈ ન હોય, એક જ બાજુથી એક અંશ એનો જોયો હોય અને એ પછી આપણે વસ્તુ વિશે નિર્ણય બાંધીએ. તો માત્ર હાથીના પગને જોઈને જ નિર્ણય બાંધો કે હાથી તો આ થાંભલા જેવો છે. એમ આ પરસ્પર બધા વિરોધ કરતા હોય છે. તૈ રહે અમને વિરુદ્ધ તે ગૌડ પદાચાર્ય કહે છે કે પરસ્પરમ વિરુદ્ધંતે તૈ રહે અમને વિરુદ્ધ તે. આ બધા વાદીઓ છે પરસ્પર વિરોધ કરે છે. અદ્વૈત તો કોઈનો વિરોધ જ નથી કરતો. એને તો હાથી જોયો છે, એને ખબર છે કે આ કેમ થાંભલો કહે છે. એટલું જ નથી, વિરોધ નથી કરતા. આપણે જાણીએ છીએ કેમ આનો આવો અભિપ્રાય છે, અર્થાત કયા દ્રષ્ટિબિંદુથી આ માણસ આ જ પ્રકારનો અભિપ્રાય ધરાવે એવું આપણે જાણીએ છીએ. આખો હાથી જયારે જોયો હોય, જાણતો હોય કે કેમ આ લોકો આવી જાતના વાદ કરે છે. તો અદ્વૈત એ સમગ્ર દ્રષ્ટિ હોવાને કારણે બીજા બધા જે વાદ છે એ વાદની અંદર રહેલા દરેક વાદ સત્યને કોઈને કોઈ દ્રષ્ટિબિંદુથી જુએ છે. અને તેથી એક દ્રષ્ટિબિંદુ બીજા દ્રષ્ટિબિંદુથી જાણે કે વિરુદ્ધ હોય છે. અને તેથી આ વાદીઓ એક દ્રષ્ટિબિંદુને સમગ્ર સત્ય માનીને પરસ્પરનો વિરોધ કરતા હોય છે. એ વિરોધ કરે જ બતાવે છે કે એનો એકેય સાચો નથી. તેષામ અન્યોન્ય વિરોધિત્વાદ અતથાર્થત્વેન. અતથાર્થત્વેન એટલે કે એ તથાર્થ એટલે કે સત્ય ને અયથાર્થત્વ, એ યથાર્થ નથી, સત્ય નથી. તદ ઉપપત્તિભિ એવ વાદાંતરીય ઉપપત્તિભિ એવ. એમના ને એમની જ દલીલોથી, જેમ ઊંટને જે લાકડીનો ભારો ઊંટ વહન કરતું હોય અને સીધું ના ચાલે તો એમાં એક લાકડી લઈને જેને ઊંટને ફટકારવામાં આવે, તેવી રીતે જે દલીલોથી આ લોકો અદ્વૈતનો વિરોધ કરતા હોય એમની જ દલીલોથી એ વાદ ખોટા છે એ સિદ્ધ કરવામાં આવે છે. તદ ઉપપત્તિ એવ નિરાકરણાય. એમની જ ઉપપત્તિ, એમની જ યુક્તિઓથી એ બધા વાદોનું નિરાકરણ કરવા માટે ચતુર્થમ પ્રકરણ, આ ચોથું જે પ્રકરણ છે એનું, જેને અલાદ શાંતિ પ્રકરણ કહેવામાં આવે છે. અલાદ જેમ અંધકારની અંદર આપણે પેલું એક તારામંડળ નહીં, પણ એક મશાલ સળગાવે. મશાલ પણ નહીં, મશાલ સળગાવ્યા પછી લાકડાના છેડે માત્ર એક અંગારો જ રહી ગયો હોય અને ઘોર અંધકારની અંદર તમે એ અંગારાને જયારે ફેરવો એને અલાદ કહેવામાં આવે છે. એને જયારે ફેરવો તો જાત જાતના બધા આકારો આપણને દેખાય. એ બધા આકારો કેવા છે? માત્ર કલ્પના છે. અને તે રીતે અનેક બધા વાદ, અનેક બધા અભિપ્રાયો આવી રીતે કલ્પનાઓથી જન્મેલા છે. એ બધી કલ્પનાઓની શાંતિ માટે અલાદ શાંતિ પ્રકરણ એ ચોથું પ્રકરણ છે. આ રીતે 4 પ્રકરણો બનેલો આ પ્રકરણ ગ્રંથ છે. એ પ્રત્યેકના ભિન્ન ભિન્ન વિષયનો સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો અને હવે આ પહેલા પ્રકરણ જેવો વિષય છે એનો વિસ્તારથી ભાષ્યકાર એની ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. અધ્યાયનો આ પ્રકરણ ગ્રંથ છે એમ ભાષ્યકારે કહ્યું અને પ્રત્યેક અધ્યાયનો જે મુખ્ય વિષય છે એનો પણ ઉલ્લેખ કર્યો કે પ્રથમ અધ્યાય જે છે એ ઓમકારના નિર્ણય માટે છે. ઓમકાર સ્વરૂપ નિશ્ચયાય. ઓમકારનું કેવું સ્વરૂપ છે એનો નિશ્ચય કરવા માટે પહેલો અધ્યાય છે. કારણ કે ઓમકારના સ્વરૂપનો નિશ્ચય કરવાથી આત્મ સ્વરૂપનો પણ નિશ્ચય થાય છે. અર્થાત ઓમકારને યથાર્થ રીતે જાણવાથી આત્મા પણ યથાર્થ રીતે જાણતો હોવાને કારણે
ઓમકારનો જે નિશ્ચય છે એ આત્મજ્ઞાનનું સાધન બની જાય છે. આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાય ભૂતમ. આત્મતત્વનું જે જ્ઞાન છે એ જ્ઞાનના ઉપાય રૂપ છે આ ઓમકારનો નિશ્ચય. અને આગમ એટલે કે ઉપનિષદના આધાર પર પ્રથમ અધ્યાયમાં ઓમકાર વિશે નિશ્ચય કરવામાં આવ્યો છે, માટે એને આગમ પ્રકરણ કહે છે. એ સૌથી અગત્યનું પ્રકરણ. અને આ જે પ્રકરણની અંદર જે વિચારો અને જે સિદ્ધાંતોનું પ્રત્યક્ષ પ્રકટ કે અપ્રકટ રીતે જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, અથવા તો આ અધ્યાયમાં જે સિદ્ધાંત કે જે તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું એ તત્વને સ્પષ્ટ રીતે સમજવા માટે, એમાં જે કોઈ સંશય ઉત્પન્ન થયા હોય એ સંશયનું નિવારણ કરવા માટે પછીના અધ્યાયો છે. બીજા અધ્યાયને વૈતથ્ય પ્રકરણ કહે છે. એ બતાવવા માટે કે આ પ્રપંચ દ્વૈત પ્રપંચ છે એ વિતથ અર્થાત મિથ્યા છે. એનો અર્થ એ થયો કે પ્રપંચ દ્વૈત હોવા છતાં, સર્વત્ર ભેદભાવ હોવા છતાં પણ આજે અદ્વિતીય આત્મા છે એનો વિરોધી નથી. મિથ્યાનો તો એ કે સત્યનું વિરોધી નથી. ભલે સત્ય એક અદ્વિતીય છે અને ભલે વ્યવહારમાં સર્વત્ર દ્વૈતના ભેદના વિષમતાના પણ દર્શન થતા છતાં પણ આ સર્વ દ્વૈત ભેદ કે વિષમતા અદ્વૈતની વિરોધી નથી, અદ્વૈતનો બાધ નથી કરતું, અદ્વૈતને કોઈ પણ રીતે આંચ નથી પહોંચાડતું. આ સાત આત્મા અર્થાત હું એક અદ્વિતીય છું, પૂર્ણ છું, એ વસ્તુ આ સર્વ વ્યવહાર સર્વ દ્વૈતા પ્રપંચ કોઈ પણ રીતે એમાં કોઈ ક્ષતિ નથી પહોંચાડતો. નહીતર આજે જગત આપણે અનુભવીએ છીએ, જે વ્યવહાર કરીએ છીએ એ ખરેખર સત્ય હોત, અર્થાત જે દ્વૈત વિષમતા ભેદભાવ જે કંઈ સર્વ આપણે અનુભવીએ છીએ એ ખરેખર એ વાસ્તવિક જ હોત તો અદ્વૈત માત્ર કલ્પના જ બની જાય, ક્યારે પણ સત્ય બની ના શકે. જો વ્યવહાર સત્ય હોય તો અદ્વૈત ક્યારે સત્ય ના બની શકે. અદ્વૈત સત્ય હોય તો વ્યવહાર સત્ય ન હોવો જોઈએ. અને આ વ્યવહાર અત્યંત નક્કર અને સત્ય જણાતો હોવા છતાં પણ કેવી રીતે સત્ય નથી એ યુક્તિપૂર્વક બીજા અધ્યાયમાં બતાવવામાં આવે છે. એ અધ્યાય કહે છે વૈતથ્ય પ્રકરણમ. અને કોઈ કહે કે શા પરથી કહો છો કે આ જગતનું સર્જન થયું નથી, અથવા તો આ જગત જે જણાય છે સત્ય નથી, એમ શા પરથી કહો છો? તો ત્રીજા અર્થાત અદ્વૈત પ્રકરણમાં બતાવે છે કે કેવી રીતે આ જગતનું કે દ્વૈતનું સર્જન જ શક્ય નથી. બ્રહ્મ જે એક અદ્વિતીય છે, જગતનું અધિષ્ઠાન છે, એ કોઈ પણ રીતે કદાચ કોઈ પણ પરિણામને પ્રાપ્ત થઈ જ ન શકે, અને તેથી કોઈ રીતે એમાં ફેરફાર ન થઈ શકે, અને તેથી એક બ્રહ્મમાંથી આ અનેકાત્મક જગત બની જ કેવી શકે? એ બનવાની જ કોઈ શક્યતા જ નથી. આમ જેને અજાતવાદ કહેવામાં આવે છે કે બ્રહ્મ કેવું છે? અજમ, જન્મ ન શકે, વિકાર ન થઈ શકે, પરિણામ ન પામી શકે એવું બ્રહ્મ હોવાને કારણે જે જન્મ, જે વિકાર, જે પરિણામનો આપણે અનુભવ કરીએ છીએ એ સત્ય નથી. આમ જગત તરફ નજર કરીએ તો જગત મિથ્યા છે, અને બ્રહ્મ તરફ નજર કરીએ તો બ્રહ્મ કેવું છે? જન્મથી વિકારથી રહિત હોવાને કારણે બ્રહ્મ એ અદ્વિતીય છે, સત્ય છે. આમ બ્રહ્મનું આત્માનું અદ્વિતીયત્વ બતાવે છે ત્રીજા અધ્યાયમાં, જેને અદ્વૈત પ્રકરણ કહે છે. જો ખરેખર જગતનો જન્મ હોત, ખરેખર સૃષ્ટિનું સર્જન હોત તો આત્મા અદ્વિતીય ન હોત, નિર્વિકાર ન હોત. સર્જન ત્યારે જ થાય, કાર્ય ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે કારણમાં કોઈને કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન થાય. ઘડો ત્યારે જ બની શકે જ્યારે માટીમાં કોઈને કોઈ પ્રકારનો વિકાર થાય, એ સિવાય ઘડો સર્જાઈ ન શકે. અને એ રીતે જો બ્રહ્મમાંથી આ જગતનું સર્જન થયું હોય તો કોઈને કોઈ રીતે બ્રહ્મમાં કઈ વિકાર કે પરિણામ આવ્યું હોય તો જ જગતનું સર્જન થાય. પણ બ્રહ્મ અદ્વિતીય નિર્વિકાર હોવાને કારણે કોઈ પરિણામ શક્ય નથી. એ જ બતાવે છે કે જગતનો કોઈ વાસ્તવિક જન્મ નથી. એટલે બ્રહ્મ પણ અજમ છે ને જગત પણ અજમ, કોઈ જન્મ જ નામની વસ્તુ નથી. એનું નામ અજાતવાદ. જન્મ સર્જન એ વસ્તુ શક્ય જ નથી. અર્થાત બુદ્ધિગમ્ય નથી, કોઈ સમજાવી શકાય એમ નથી, તર્ક સંગત નથી, એની કોઈ વ્યાખ્યા થઈ શકે એમ નથી, ને માટે છે જ નહીં. આવું સમજાવે છે ત્રીજા અધ્યાયમાં.
અને ચોથા અધ્યાયમાં ગઈકાલે જેમ વાત કરી તેમ આ સિદ્ધાંત જે છે આત્મા એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, અક્ષત છે. આ સિદ્ધાંતનો વિરોધ કરનારા ઘણા બધા પક્ષો છે. જે પક્ષો કે અભિપ્રાયો પોતપોતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા છે. કોઈ આત્માને ક્ષણિક કહે છે, કોઈ આત્માને જડ પણ કહે છે કે ચેતનતા એ તો આત્માનો ધર્મ છે. આત્મા મન સાથે સંયોગમાં આવે ત્યારે ચેતન બને છે, આત્મા સ્વરૂપથી ચેતન નથી એવું કહેનારા પણ છે. આત્મા કરતા ભોગતા સુખી દુઃખી છે એવું પણ કહેનાર છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પણ અનેક છે એવું કહેનાર છે. આત્મા ચૈતન્ય છે પણ ક્ષણિક છે એવું કહેનાર છે. અને આત્મા શૂન્ય છે એવું કહેનાર પણ છે. આમ ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. અને તેથી એ બધા અભિપ્રાયોના કારણે આપણા મન પર અસર થવાની છે. શ્રુતિ પ્રતિબંધાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા, આ પ્રકારની અનેક પ્રકારની અભિપ્રાયો, વિરુદ્ધ અભિપ્રાયો, વિવિધ અને વિપરીત અભિપ્રાયો સાંભળીને આપણું મન પણ વિક્ષિપ્ત થઈ જાય. અને તેથી એ બધા જે મતો છે એ મતોનું પણ નિરાકરણ કરવાની આવશ્યકતા છે. અને એના નિરાકરણ માટે ચોથો અધ્યાય છે જેને અલાત શાંતિ પ્રકરણ કહેવામાં આવે છે. આમ આ 4 પ્રકરણનો બનેલો જે આ ગ્રંથ છે એના દરેક પ્રકરણનો ભિન્ન ભિન્ન જે મુખ્ય વિષય છે એ મુખ્ય વિષયનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. હવે પ્રશ્ન કરે છે, હવે પહેલા અધ્યાય પર આપણે આવીએ. ભાષ્યકાર કે કહ્યું કે તાવત ઓંકાર નિર્ણય પ્રથમમ પ્રકરણમ આગમ પ્રધાનમ, કે પ્રથમ પ્રકરણ જે છે એનો હેતુ છે ઓમકારના સ્વરૂપનો નિશ્ચય કરવો. કારણ કે ઓમકારને યોગ્ય રીતે જાણવાથી આપણે આત્માને જાણીએ છીએ. તો કે આવું કેમ બની શકે? એવું કેવી રીતે બની શકે કે ભલે પહેલા અધ્યાયમાં જરૂર ઓમકારનો નિર્ણય થયો છે, પરંતુ ઓમકારનો નિર્ણય કરવાથી આત્મતત્વનો નિર્ણય થાય, ઓમકારનું યથાર્થ જ્ઞાન થવાથી આત્માનું જ્ઞાન થાય. આવું કેવું તો બને? એક વસ્તુનું જ્ઞાન થવાથી કે બીજી વસ્તુનું જ્ઞાન થાય? ટેબલનું જ્ઞાન મને થાય તો મને ખુરશીનું જ્ઞાન ન થાય. ખુરશીનું જ્ઞાન થાય તો ટેબલનું જ્ઞાન ન થાય. તેમ ઓમકારનું જ્ઞાન થાય તો આત્માનું જ્ઞાન કેવું થાય? અને એટલે આ અમારી સમજમાં આવતું નથી. શું ઓમકારના આત્મા એક છે? તો બરાબર. જો પર્યાય હોય, ઘડો અને પછી શું કહેવાય ને, શકોરું તો નહીં. અચ્છા ચાલો હવે ઘડાને જવા દઈએ. જ અને ઉદક. ઉદક એટલે પણ જ અને જળ એટલે પણ જળ. ઘડોનો માટલો. તો ઘણીવાર એક જ પદાર્થ માટે જુદા જુદા શબ્દો વાપરવામાં આવતા હોય છે અને પર્યાય શબ્દ કહેવામાં આવે છે. અને તે જ રીતે આત્મા અને ઓમકાર પર્યાય શબ્દ હોત તો બરોબર છે, તો ઓમકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય એવું છે. અથવા એવું બને છે કે એકનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બીજાનું જ્ઞાન આપણે થાય એવું થાય છે? નથી થતું એમ નથી. જેવી રીતે ધુમાડાનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે ધુમાડો અને અગ્નિ હંમેશા સંકળાયેલા છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. અને તેથી ધુમાડાનું જ્ઞાન થાય તો અગ્નિનું જ્ઞાન થાય. એવી રીતે ઓંકારનું જ્ઞાન થવાથી આત્માનું જ્ઞાન થાય એમ આપ કહો છો. ધુમાડો તો અગ્નિનું કાર્ય છે, અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે. અને તેથી કાર્યનું જ્ઞાન જો આપણે થાય તો એના પછી આપણને કારણનું આપણે અનુમાન કરી શકીએ. એ રીતે ઓમકાર શું આત્માનું કાર્ય છે, આત્માથી ઉત્પન્ન થયો હોવાને કારણે ઓમકારના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય. જો એવું કહેતા હો તો હજારો વસ્તુઓ આત્માથી ઉત્પન્ન થઈ છે અને બધાના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થવું જોઈએ. એવું કેવી રીતે બને કે ઓમકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય? આવું કેવી રીતે? આવો પ્રશ્ન કરે છે પહેલા અને પછી એનો ઉત્તર આપે છે. આ જ પ્રશ્ન કરે છે પહેલા શંકરાચાર્ય મહારાજ 9મા પાના પર. કથમ પુનઃ ઓંકાર નિર્ણય આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાયત્વમ પ્રતિપદ્યતે ઇતિ. બસ આ જ પ્રશ્ન છે. કથમ પુનઃ, આવું કેવી રીતે બને કે ઓમકાર નિર્ણય
આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાયત્વમ પ્રતિપદ્યતે ઇતિ કે ઓમકારનો આપણે નિર્ણય કરીએ કે ઓમકારના સ્વરૂપનો આપણે નિશ્ચય કરીએ અને તો એ આત્માના જ્ઞાનનો ઉપાય બને. એટલે કે ઓમકારના નિશ્ચયથી આત્માનું જ્ઞાન થાય. કથમ પુનઃ આવું કેવી રીતે બની શકે? તો ઉત્તર આપે છે કે અમે આવા અનુમાનથી અને યુક્તિથી એમ નથી કહેતા કે ઓમકારનું જ્ઞાન થવાથી આત્માનું જ્ઞાન થાય. એના માટે કોઈ યુક્તિ નથી અમારી પાસે. એવું નથી કે ઓમકાર એ આત્મામાંથી ઉત્પન્ન થયો હોવાને કારણે એનું જ્ઞાન થાય છે કે ઓમકાર અને આત્મા એ પર્યાય છે. એવા બધા કારણોસર અમે નથી કહેતા કે ઓમકારનો નિશ્ચય થવાથી આત્માનો નિશ્ચય થાય. ત્યારે શા પ્રતિ કહો છો? માત્ર ઉપનિષદમાં સર્વત્ર આ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સર્વત્ર ઉપનિષદમાં ઓમકારને આત્માના જ્ઞાનનું સાધન ગણવામાં આવ્યું છે અને તે પછી અમે કહીએ છીએ. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે ઉચ્યતે ઓમિત્યેતદ એતદાલંબનમ એતદ્વૈ સત્યકામ ઓમિત્યાત્માનં યુંજીત ઓમિતિ બ્રહ્મ ઓંકાર એવેદમ સર્વમ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. શું તકલીફ છે? કઈ ચોપડી તમારી પાસે? આ જુદી ચોપડી છે. એ જૂની એડિશન તમારે છે. ઉચ્યતે શંકરાચાર્ય કહે છે કે તો એનો ઉત્તર આપે છે કહ્યું તે પ્રમાણે માત્ર ઉપનિષદ કે શ્રુતિ વેદના આધારે જ અમે કહીએ છીએ કે ઓમકાર નિશ્ચયથી આત્માનો નિશ્ચય થાય. સર્વત્ર ઉપનિષદમાં આ જ વસ્તુનું પ્રતિપાદન કે ઉલ્લેખ કરવામાં આવે છે. ઓમિત્યેતદ આ યમરાજા અને નચિકેતાના સંવાદમાં કઠોપનિષદમાં આવે છે. સર્વે વેદા યત પદમામનંતિ તપાંસી સર્વાણી ચ યદ વદંતિ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમિત્યેતદ. સર્વે વેદા યત પદમ આમનંતિ સર્વ વેદ જે પદનું જે ધ્યેયનું આમનંતિ ગાન કરે છે. તપાગુમસી સર્વાણી છે યદ વદંતી સર્વ તપસ્યાઓ અને સાધનાઓ કરવામાં આવે છે એનું પણ જે એકમાત્ર હેતુ છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી જેની ઈચ્છા કરીને સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે અર્થાત ગુરુની સાથે જઈને આ શાસ્ત્રનું અધ્યયન કરે છે. જેને માટે આ બધું કરવામાં આવે છે તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ એ પદ એ ધ્યેય એ તત્વ સંગ્રહેણ સંક્ષેપમાં હું તને કહીશ. આ કયું તત્વ? બ્રહ્મ છે. સર્વે વેદા યત પદમ આમનંતી સર્વ વેદ જેનું એક કંઠે ગાન કરે છે, પ્રતિપાદન કરે છે. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય સર્વ વેદથી હું જ વેદ્ય છું. અને આ રીતે સર્વ વેદો જેનું પ્રતિપાદન કરે છે બ્રહ્મ. તપાગુમસી સર્વાણી છે યદ વદંતી સર્વ તપસ્યાઓ પણ માત્ર જેને માટે છે જેની ઈચ્છા કરીને લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે એ બ્રહ્મ છે. એ પદને હું સંક્ષેપમાં કહીશ ઓમ ઇત્યેતદ. આમ ઓમ બ્રહ્મ છે તો કયો ઉપક્રમ બ્રહ્મનો અને પછી કહે છે ઓમ. એમ કરીને ઉપનિષદ કઠોપનિષદ જણાવે છે કે જે બ્રહ્મ છે તે જ ઓમ છે. એમ કેવી રીતે? બ્રહ્મ છે એ જ ઓમ છે એમ તો ના કહેવાય. અને છતાં પણ ઓમ કોઈક રીતે બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. સમાહિતેન ઓંકારોચ્ચારણે યત ચૈતન્યમ સ્ફુરતિ. તો કહે છે કે જયારે ચિત્તની એકાગ્રતા હોય અને તે વખતે ઓમકારનું મનમાં જયારે ઉચ્ચારણ થતું હોય એ ઓમકારના ઉચ્ચારણને કારણે જે ચૈતન્ય કે જ્ઞાન સ્ફુરે છે એ જ બ્રહ્મ છે. આ ઓમકારનો પ્રભાવ છે. આનું કોઈ લોજિક કે તર્ક નથી. શા માટે ઓમકારથી બ્રહ્મનું જ્ઞાન થાય એના માટે આ તર્ક યુક્તિ નથી.
અમારે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે કે ઓમકાર કંઈક એવી વસ્તુ છે કે જેના ઉચ્ચારણથી જ્યારે સમાહિત એને આપણું મન સર્વ રીતે એકાગ્ર થયું હોય અને એવા મનમાં ઓમકારનો જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે કાય કરીને આ બ્રહ્મનું સ્ફુરણ થાય છે. અંતેથી શાખા ચંદ્ર ન્યાયના, શાખા ઉપર ચંદ્ર દેખાય, દ્વિતીયનો ચંદ્ર હોય જે દેખાતો ન હોય તો કે જો પેલી શાખા છે એના ઉપર 2 ફૂટ ઊંચે ચંદ્ર છે, શાખાની 2 ફૂટ ઉપર ચંદ્ર એમ જયારે કહીએ ત્યારે શાખા ઉપર ચંદ્ર નથી, પરંતુ શાખા એ ચંદ્રનો નિર્દેશ કરવા માટેનું એક નિમિત્ત બને છે. અને તે જ રીતે આ ઓમકાર બ્રહ્મ છે એમ નથી કહેતા, પરંતુ જ્યારે એકાગ્ર મનથી ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે અને ત્યારે એ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને છે. એને લક્ષણાવૃત્તિ કહેવાય છે. લક્ષણ એટલે શાખા અને ચંદ્ર આમ સંબંધિત નથી, છતાંય સંબંધિત છે. શાખા ચંદ્રની દિશામાં હોવાને કારણે, શાખા ચંદ્રની જાણે કે નજીક હોવાને કારણે કેવું ચંદ્રના જ્ઞાનનું સાધન બને છે. અંતિર ઓમકાર પણ બ્રહ્મને અત્યંત સમીપ હોવાને કારણે આ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને છે. એવું કઠોપનિષદ કહે છે. એ જ કઠોપનિષદ કહે છે પ્રતિમાયામ વિષ્ણુ બુદ્ધિવત ઓમકારો બ્રહ્મ બુદ્ધ્યા ઉપાસ્યમાન બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયો ભવતી. આનંદગીરી વાંચે છે કે પ્રતિમાયામ વિષ્ણુ બુદ્ધિવત, એ જ 10મા પાના પર 9મી લાઈન, પ્રતિમાયામ વિષ્ણુ બુદ્ધિવત. તો પ્રતિમામાં જો આપણે વિષ્ણુ આપણી સામે હોય પ્રતિમા, અને છતાં પણ આપણે ભાવના કેવી કરીએ? વિષ્ણુની, ભગવાનની. ઓમકાર બ્રહ્મ બુદ્ધ્યા ઉપાસ્યમાન. આમ ઓમકારનું આપણે ઉચ્ચારણ કરતા હોઈએ અને એમાં બ્રહ્મ, જેમ પ્રતિમામાં આપણે આવી રીતે ભગવાનની ભાવના કરતા હોઈએ તે જ ઓમકારમાં પણ એવી ભગવાનની ભાવના જયારે કરવામાં આવે. બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય ભવતી. અને તો એને આલંબન કહેવામાં આવે છે. આલંબન એટલે જેનો આધાર લઈને આપણે ઉપર ઉઠીએ. જે ઊંચે કૂદવું હોય તો આપણે વાંસનું આલંબન લઈએ અને ઊંચા કૂદીએ. તે જ રીતે ભગવાનની ભાવના હૃદયમાં જાગૃત કરવા માટે આપણે પ્રતિમાનું આલંબન લેતા હોઈએ છીએ. સીધી કદાચ આપણા મનમાં ભગવાનની ભાવના જાગૃત ન કરી શકીએ, અંતો ફોટાને જોઈએ, પ્રતિમાને જોઈએ, નામનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપોઆપ જ એની સાથેના સંયોગ સંબંધને કારણે આપણા મનમાં એ પ્રકારની ભાવના જાગૃત થાય. રામ 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 આમ ઉચ્ચારણ કરીએ એટલે રામચંદ્રજી માટે જે પ્રકારની આપણા મનમાં ભાવના ને બધું છે એ જાગૃત કરવા માટેનું એ નિમિત્ત બને. અને આપણો અનુભવ છે કે કંઈક ભાવના જાગૃત કરવા માટે સતત આપણે આલંબનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફોટોગ્રાફ રાખીએ કંઈક યાદ કરવા માટે, કંઈ ને કંઈ આવા આલંબન રાખતા હોઈએ છીએ. પ્રતીક હોય, પ્રતિમા હોય, ફોટો હોય, છબી હોય, નામ હોય, કંઈ સંજોગ હોય, સ્થળ હોય, કોઈ સ્થળે આપણે જઈએ અને આપણા મનમાં એ બધી ભાવના જાગૃત થાય. દરિયા કિનારે જઈએ એટલે પછી અમુક જૂની યાદ જેમ તાજી થતી હોય, એ દરેક સ્થળ સાથે કંઈક વસ્તુનો સંબંધ છે. તેમ મંદિરમાં જઈને અમુક વસ્તુઓ આપણે જેમ તાજી થતી હોય તે રીતે આ પ્રતિમાને કારણે આપણા મનમાં એ ભાવના આપણે જાગૃત કરતા હોઈએ છીએ. એ પ્રતિમા શું બને છે? આલંબન. અને તે રીતે ઓમકારમાં પણ જો બ્રહ્મ બુદ્ધિ કે ઈશ્વર બુદ્ધિ કરવામાં આવે તો એ રીતે જેમ પ્રતિમા આપણને વિષ્ણુનું કે કૃષ્ણનું કે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન બને છે, તે જ રીતે ઓમકાર પણ આપણને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આલંબન બને છે. એટલે કે એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ એતદ આલંબનમ જ્ઞાત્વા યો યદિચ્છસી તસ્ય તત અબ્રહ્મલોકે મહીયતે. આલંબન શ્રેષ્ઠ છે, આ આલંબન પરમ છે. આલંબન એટલે ઓમકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે વસ્તુ માણસ ઈચ્છે છે પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મલોકમાં એ પૂજાય છે. અર્થાત ઓમકાર એક એવું આલંબન છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્યને બ્રહ્મનું જ્ઞાન થાય છે. એવું કેમ થાય છે એનો કોઈ જવાબ નથી. આવું થાય છે શા પરથી કહો છો? કારણ કે શ્રુતિ કહે છે, ઋષિ મુનિઓ કહે છે, એમના અનુભવથી આ વસ્તુ કહે છે. એ જ વસ્તુ પ્રશ્નોપનિષદમાં પણ કહે છે કે આ જ ઓમકાર પર જે પ્રકારની ભાવના કરીએ એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ સાધન બને છે.
ઓમકારમાં સગુણ બ્રહ્મની ભાવના પણ થઈ શકે અને નિર્ગુણ બ્રહ્મની ભાવના પણ થઈ શકે. એ તો આ ઉપનિષદનો વિષય છે. ઓમકારની 3 માત્રાઓ અકાર, ઉકાર, મકાર. એ અકારથી સ્થૂળ જગત, ઉકારથી સૂક્ષ્મ જગત, મકારથી કારણ જગત. આ મકાર, ઉકાર અને મકારથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જે સમગ્ર અભિવ્યક્ત જગત છે એનો નિર્દેશ થાય છે. આમ ઓમ જે ધ્વનિ છે, ઓમ જે અક્ષર છે કે મંત્ર છે, એનાથી સંપૂર્ણ સગુણ બ્રહ્મ છે એ સગુણ બ્રહ્મનું આ ઓમકાર શું છે? નામ છે. અંદરથી ઓમમાં આપણે સગુણ બ્રહ્મની કે ઈશ્વરનું નો આરોપ કરી શકીએ મનમાં, અને એ રીતે ઓમકારની આપણે ઉપાસના કરીએ. તો એ રીતે સગુણ બ્રહ્મની ઓમકારની મદદથી આપણે ઉપાસના કરીએ. અથવા બે ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે અંતર છે, જેમાં કોઈ ધ્વનિ નથી હોતો, જેમાં માત્ર શાંતિ હોય છે, જેને અમાત્ર કહેવામાં આવે છે, એમાં આપણે સર્વગુણ રહિત નિર્ગુણ જે નિર્વિશેષ બ્રહ્મ છે એનો આરોપ કરી શકીએ, અથવા એ નિર્વિશેષ બ્રહ્મની ના જ્ઞાન માટેનું સાધન બને છે. આમ ઓમકાર પર જે પ્રકારનો આપણે આરોપ કરીએ, સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મનો, તો એ પ્રકારના જ્ઞાનનું એ સાધન બને છે. એ તદ્વૈ સત્યકામ પરમ ચા પરમ ચ બ્રહ્મ એ ઓમકાર હૈ. પ્રશ્નોપરિષદમાં કહેવામાં આવે છે, હે સત્યકામ, આજે ઓમકાર છે પરમ બ્રહ્મ પણ છે અને અપર બ્રહ્મ પણ છે, નિર્ગુણ બ્રહ્મ પણ છે અને સગુણ બ્રહ્મ છે. ઓમકાર જ છે. કેમ? કારણ કે ઓમકાર રૂપે આલંબનથી સગુણ બ્રહ્મનું પણ જ્ઞાન થાય અને નિર્ગુણ બ્રહ્મનું પણ જ્ઞાન થાય. તસ્માદ વિદ્વાન એ તે નહીં વાયતને ને એકતરમ અન્વેદી. અને તેથી વિદ્વાન એટલે કે ઉપાસક જે છે આ એક જ આલંબનથી અન્યતરમ એકતરમ અન્વેદી. કોઈ પણ સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ ગમે તે બંનેમાંથી કોઈનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એમ પ્રશ્નોપનિષદ એ કહે છે